Welcome all. Myself Krupesh Nayak. Heartily welcome you all. નમસ્કાર, હું કૃપેશ નાયક. આઈસીટી ઇકો ફોર યુ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. જે સબસ્ક્રાઇબરોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તેમનો હૃદયપૂર્વક અત્યારે હું આભાર માનું છું. જે નવા સબસ્ક્રાઇબર છે, જે નવા મિત્રો છે કે જેમણે હજુ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, તેમણે ચેનલ સબસ્ક્રાઇબ કરી 1 થી 4 પાઠના ધોરણ 12ના જે વિડીયો નિહાળ્યા છે અને અગાઉના પ્રકરણોના પણ આ પ્રમાણેના વિડીયો નિહાળવા હોય તો તેમણે સબસ્ક્રાઇબ કરવી અને આઇકન જે બેલ બટનનું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે સરળતાથી તમે આ માહિતી જોઈ શકશો. તો ફરી વખત આઈસીટી ઇકો ફોર યુ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. જેમણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપને www.icteco4u.com પરથી તમને આ પ્રમાણેના વિડીયો માટેની જે ચેનલ છે તે તમારા સ્ક્રીન પર દેખાશે અને સબસ્ક્રાઇબ કરજો. આઇકન જે બેલનું છે તેની પર ક્લિક કરજો જેથી કરીને નોટિફિકેશન દ્વારા તમને સરળતાથી તમામ પ્રકારની માહિતી મળતી રહે. બીજી એક બાબત, આઈસીટી ઇકો ફોર યુ નામની એપ જે એન્ડ્રોઈડ વર્ઝનમાં આપ સરળતાથી પ્લે સ્ટોરના માધ્યમ દ્વારા કરી શકશો અને આઈસીટી ઇકો ફોર યુ ટાઈપ કરીને તેમાં પણ 1 થી 12 ધોરણની ઘણી બધી અગત્યની લિંક, ઘણા બધા પેપર્સ, ઘણા બધા પાઠ્યપુસ્તક, ઘણી બધી વ્યૂ પ્રિન્ટ પણ તમે નિહાળી શકશો. તો નામ ફરી પાછું અહીંયા આપને સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ રહ્યું છે, આઈસીટી ઇકો ફોર યુ. આ એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. સૌ પ્રથમ આપ સર્વને જણાવી દઈએ કે પ્રકરણ 4ની અર્થશાસ્ત્રની માહિતી તમે નિહાળી લીધી છે. તો હવે આજે પ્રકરણ 5 ગરીબી, ભારતમાં ગરીબીની આપણે વાત કરવાની છે. અગાઉના પ્રકરણો કરતાં આ મોટું પ્રકરણ છે. કદાચ જો એક વિભાગમાં ન પતે તો આ પ્રકરણ આપણે 2-3 વિભાગમાં પણ આપણે પૂરું કરીશું. તો આ પ્રકરણ 1 આપણે અહીં શરૂ કરીએ છીએ. આ પ્રકરણની અંદર જે કંઈ પણ તમને ડાઉટ્સ હોય, કંઈક સમસ્યા હોય, પ્રશ્નો હોય તમારા, તો તમે કમેન્ટ બોક્સમાં પણ તમારા પ્રશ્નો લખીને એનું નિરાકરણ મેળવી શકો છો અથવા તમને મારા નંબર પર 9662532418 જે વોટ્સએપ નંબર છે તેની પર બી ક્લિક કરી શકો છો અથવા cknayak78@gmail.com પર તમે મેલ કરીને પણ તમારા પ્રશ્નોનું નિરાકરણ કરી શકો છો. તો આપણે આ પ્રકરણમાં આગળ વધીએ. ગરીબીના પ્રકરણમાં આપણે મિત્રો ઘણી બધી બાબતો સમજવાની છે. અર્થશાસ્ત્રની અંદર ગરીબીનો અર્થ શું છે, એનું સ્વરૂપ કેવું છે, એના નિર્દેશકો કયા છે, એના કારણો કયા છે, એના ઘટાડવાના ઉપાયો કયા છે, આ દરેક બાબતોની ચર્ચા આપણે વિસ્તૃત કરીશું. શરૂઆત કરીએ આપણે પ્રશ્નાવનાથી. આપણે જાણીએ છીએ કે ભારત એક વિકાસમાન દેશ છે અને વિકાસની સાથે સાથે ઘણા બધા પડકારો પણ એમણે ઝીલવા પડે છે, જેમ કે બેકારી, ગરીબી, વસ્તી, આવકની અસમાનતા. તો ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એક એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું પ્રમાણ નીચું છે, એક શબ્દ અહીં પડ્યો છે માથાદીઠ આવક, અગાઉના પ્રકરણમાં આવી ગયું છે છતાં પણ માથાદીઠ આવક એટલે શું તમને ખ્યાલ હશે જ. માથાદીઠ આવક એટલે દેશની કુલ આવકને આપણે દેશની વસ્તી વડે ભાગીશું અને જે પ્રમાણ મળશે તેની માથાદીઠ આવક ગણાશે. તો માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી, આ બધી ઘણી બધી ગંભીર સમસ્યાઓ જોવા મળે છે. વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા માટે પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે આહાર, કપડાં અને સારું રહેઠાણ, એક વાક્યમાં જવાબ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યની બાબત છે અહીં. પાયાની જરૂરિયાતો કઈ કઈ છે માણસની? તો આહાર, કપડાં અને સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રમાણેની લઘુત્તમ જરૂરિયાત પણ જો આપણે પૂરી પાડી શકતા ન હોય દેશમાં, તો આપણો દેશ ગરીબ છે એમ કહી શકાય. બીજી તરફ આપણે જોઈએ તો ધનિક અને સાધન સંપન્નનો વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. આ બાબતની આપણે ચર્ચા ખૂબ જ ડીપમાં કરી છે પ્રકરણ 2ની અંદર કે HDI નો ખ્યાલ
એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર આપણે જોઈ ગયા હતા, વિશ્વના દેશોની તુલના આપણા દેશો સાથે કરેલી હતી. અને આપણે કદાચ આપણા સોસાયટીની આજુબાજુ પણ આપણે એવા વર્ગો જોતા હશે કે જેમને ત્યાં 2-3 કાર છે, મોટા મોટા ફ્લેટ છે, જમીન છે, ઘણો બધો સુખી સંપન્ન વર્ગ છે. તો એ જ સોસાયટીની આજુબાજુમાં આપણે જો નજર કરીશું તો કદાચ 2 ટાઈમનું ખાવાનું પણ કદાચ એ લોકો ભોગવી ન શકે એવી પરિસ્થિતિમાં લોકો જીવે છે. તો આને કારણે બધો અસંતોષ ફેલાય છે, અશાંતિ, ઈર્ષાભાવ, વાતાવરણ એટલું તંગ રહે છે. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ વિકાસ તે ધ્યેય છે. માનવનો વિકાસ ખૂબ જ જરૂરી છે. આર્થિક વિકાસ થાય ન થાય, પરંતુ માનવનો વિકાસ થવું એ મોટો ધ્યેય હતો 1997નો. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે કે 1997નો આર્થિકનો ધ્યેય શું હતો? આર્થિક વિકાસ માટેનો ધ્યેય શું હતો? તો આર્થિક વિકાસ એક સાધન છે અને માનવ વિકાસ એક ધ્યેય છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ પામતો છે એવું કહી શકાય નહીં. ફરી પાછું હું વાત કરું છું, જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા એટલે આપ જાણો છો કે ગરીબ વધારે પડતો ગરીબ છે, અમીર વધારે પડતો અમીર બનતો જાય, એટલે મધ્યમ વર્ગની જે હાડમારીઓ છે તે જ્યાં સુધી સમાજમાં ટકશે ત્યાં સુધી આપણે એમ કહી નથી શકવાના કે આપણે ગરીબી હટાવી છે. આ સંદર્ભમાં ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે સ્વીકાર્યો છે. 1951થી જ્યારે આપણા દેશમાં આયોજન પંચની શરૂઆત થઈ ત્યારથી આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં દર વર્ષે ગરીબી હટાવવા માટેનો એક ધ્યેય ગવર્મેન્ટ દર વર્ષે દર પંચવર્ષીય યોજનામાં આવે જ છે. કદાચ ગરીબો નાબૂદ થઈ ગયા છતાં પણ ગરીબી હજુ પણ નાબૂદ થઈ નથી. ઘણી બધી પંચવર્ષીય યોજનામાં વ્યૂહરચનાઓ, ઘણા બધા વિકાસના, ઘણા બધા ઉદ્યોગોના કે ઘણા બધા એવા કાર્યક્રમો કરવા પડે છે, યોજનાઓ શરૂ કરવી પડે છે અને ગરીબીના લક્ષ્યાંકને ઘટાડવાના પ્રયત્ન કરવા પડે છે. આ વાત થઈ આપણી પ્રશ્નાવલીની. હવે વાત કરીએ ગરીબીનો અર્થ. ગરીબી કોને કહેવાય? ખૂબ જ અગત્યની બાબત છે. વિદ્યાર્થી મિત્રો દરેક જણ ખૂબ જ કાળજીપૂર્વક આમાં ધ્યાન આપજો. ગરીબીનો અર્થ 1 માર્કમાં પૂછાય છે, 2 માર્કમાં પણ પૂછાય છે, કારણ કે ગરીબીના અર્થમાં સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી એવા ખ્યાલો છે. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. હું રિપીટ કરું છું, જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત એટલે કઈ જરૂરિયાત? હવા, પાણી અને ખોરાક, રહેઠાણ, હવે તો એડ થયું છે શિક્ષણ પણ. આવી પાયાની જરૂરિયાત જો કોઈક વર્ગ સંતોષી શકતો ન હોય તો આવી પરિસ્થિતિ ગરીબી કહેવાય છે. જો સમાજનો મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે એમ કહેવાય. વ્યાપક ગરીબી એટલે ખૂબ ગરીબી છે, ઘણી મોટા પાયે ગરીબી છે. ન્યૂનતમ જીવન ધોરણ કરતાં પણ જો નીચું જીવન ધોરણ, ન્યૂનતમ જીવન ધોરણ એટલે કે એને ખોરાક, રહેઠાણ, કપડાં આવી પાયાની જરૂરિયાત કરતાં પણ જો નીચું જીવન ધોરણ ધરાવતો હોય, એટલે કે વ્યક્તિ પાસે જીવન ધોરણ જીવવા માટે જો વધારે પડતા પૈસા હોય છતાં પણ જો ઓછા પૈસા એની પાસે હોય, જેટલા જોઈએ છે તેના કરતાં પણ જો ઓછા પૈસા હશે અને આ પ્રમાણેનું જીવન ધોરણ હશે તો વ્યાપક ગરીબી છે એમ કહેવાય. વિશ્વના મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાનો પ્રયાસ થયા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. ફરી પાછું આપણે રિપીટ કરીએ, ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી, સાપેક્ષ એટલે દરેકે પોતપોતાની રીતે એનું અર્થઘટન કર્યું છે. અર્થ એના સમય પ્રમાણે, સ્થળ પ્રમાણે અને સમાજ પ્રમાણે ગરીબીનો ખ્યાલ બદલાતો રહ્યો છે. ગરીબી માટેના મોટાભાગના અર્થઘટનો સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજના પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનોને 2 વિભાગમાં વહેંચી શકાય છે. ગરીબીનો પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી. પરંપરાગત એટલે જૂનો. આવક ગરીબી એટલે કે કોઈની પાસે વધુ આવક, ઓછી આવક, મધ્યમ આવક, આ ગરીબીનો પરંપરાગત અર્થ છે. અને બીજો પ્રકાર છે ગરીબીનો આધુનિક અર્થ અથવા તો બિન આવક ગરીબી. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે ગરીબીના અર્થઘટનોને કયા વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે? તો ગરીબીને 2 ભાગમાં વહેંચવામાં આવી છે, એક તો આવક ગરીબી અને બીજી બિન આવક ગરીબી. અથવા એમ પૂછવામાં આવે છે કે પરંપરાગત ગરીબી એટલે કઈ ગરીબી? વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની બાબત અહીંયા MCQ સાથે સંકળાયેલી છે. કમેન્ટ બોક્સની અંદર પણ ઘણા બધા પ્રશ્નો આ વખતે મૂકીશ.
જેના પ્રશ્નના ઉત્તર તમારે આપવાના રહેશે કે જેથી કરીને તમારા ડાઉટ ક્લિયર થયા છે કે નથી થયા તેનો મને અંદાજ આવી શકે. તો ગરીબીનો પરંપરાગત અર્થ એટલે શું? તો કે આવક ગરીબી. અને ગરીબીનો આધુનિક અર્થ એટલે શું? તો કે બિન આવક ગરીબી. તો ગરીબીના આવક અભિગમ મુજબ, ગરીબીના આવક અભિગમ એટલે કે પરંપરાગત અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ખૂબ અગત્યની બાબત, ખૂબ જ અગત્યની આ વ્યાખ્યા. ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરિયાત વસ્તુ એટલે શું? હવા, પાણી, ખોરાક, મુખ્ય જીવન જરૂરિયાત વસ્તુ, રહેઠાણ. આ ચીજ વસ્તુઓ અને સેવાની ખરીદી કરવા માટે આપણે કોઈ પણ ખોરાક ખરીદવામાં, કંઈક પણ જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદવા માટે પૈસા જોઈશે. એ સેવાને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક 5,000, 10,000, 20,000, 35,000, 40,000 કેટલી આવક છે તમારી, અથવા તો ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે આવક તમારી પાસે છે અથવા તો જે ખર્ચ કરવાના છે તે ખર્ચની મિનિમમ લઘુત્તમ સપાટી એટલે તમારી ગરીબી રેખા. ગરીબી રેખાની વ્યાખ્યા 1 માર્કમાં વારંવાર પૂછવામાં આવે છે સેક્શન 2 ની અંદર. દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ અગત્યની બાબતો હું ફરી પાછી રિપીટ કરાવું છું કે ગરીબી રેખા એટલે શું? તો ગરીબી રેખા એટલે કે જીવન જરૂરી ચીજ વસ્તુ અને સેવા. ખૂબ અગત્યની બાબત છે જીવન જરૂરી. અહીં લક્ઝરિયસ એટલે કે તમારી મોજશોખની વસ્તુઓ કે સેવાઓ ખરીદવાની વાત નથી આવતી. ખાસ કાળજી રાખજો. ગરીબી રેખા એટલે એવી રેખા કે જેમાં ચીજ વસ્તુઓ કે જે જીવન જરૂરી છે એવી ચીજ વસ્તુઓને ખરીદવા માટે જે નક્કી કરવામાં આવેલી આવકની કે ખર્ચની લઘુત્તમ સપાટી, આ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી રેખા દ્વારા નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક જે વર્ગ ધરાવતો હશે અથવા ઓછો ખર્ચ કરી શકતો હશે તે વ્યક્તિ ગરીબ છે એમ કહી શકાશે. આમ ગરીબ કોને કહેવો, ગરીબી રેખા શું છે તેનો ખ્યાલ અહીંથી સ્પષ્ટ થાય છે. મિત્રો, આપણે આ મુદ્દાની અંદર 2 એક વાક્યના પ્રશ્નોની ચર્ચા કરી. ગરીબી રેખા એટલે શું અને કોને ગરીબ કહેવો. અહીં આવકની લઘુત્તમ સપાટી અને ખર્ચની લઘુત્તમ સપાટી કરતા જે વ્યક્તિ ઓછી આવક કે ખર્ચ કરી શકતો હોય તે વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહેવાય અથવા તો તે વ્યક્તિ ગરીબ છે એમ કહી શકાય. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. અભાવ, કંઈક ઓછું, કંઈક નથી મળતું આપણને, એવી પરિસ્થિતિ આમાં સર્જાય છે. વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે ફક્ત અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. અહીં જે લઘુત્તમ ખર્ચની વાત થઈ, લઘુત્તમ આવકની વાત થાય તેની મર્યાદા છે કે આમાં માત્ર અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિ દર્શાવાય છે. ગરીબી એ ફક્ત ભૂખમરાની પરિસ્થિતિ નથી, લઘુત્તમ ખર્ચની પરિસ્થિતિ નથી, પરંતુ લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો પણ આવી શકે, જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પણ પાયાની સગવડોનો સમાવેશ થાય છે. અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે. બિન આવક ગરીબીના ખ્યાલની અંદર માત્ર એક ગરીબી રેખા નીચે જે લઘુત્તમ ખર્ચ કે લઘુત્તમ આવકની સપાટી કરતા ઓછી આવક કે ખર્ચ જે વ્યક્તિ મેળવી ન શકતી હોય તેને આપણે ગરીબ તરીકે ગણીએ છીએ. પરંતુ હવે ધીરે ધીરે જેમ જેમ વિકાસ થાય છે, જેમ જેમ આધુનિકતા તરફ આગળ વધીએ છીએ, ત્યારે માત્ર ભૂખમરાની સ્થિતિ જ એક ગરીબીની સ્થિતિ નથી, પરંતુ આ ઉપરાંત સારા કપડાં, સારું રહેઠાણ, સારું શિક્ષણ, સારું આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી, આ બધી પાયાની બાબતો પણ ગરીબીના ખ્યાલ સાથે સંકળાયેલી છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે તે ગરીબોને ક્યારેય હોતી નથી. ફરી પાછું રિપીટ કરું છું. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે તે ગરીબોને ક્યારેય હોતી નથી. આ સંદર્ભમાં ગરીબોને પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વતંત્ર, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ
ના માનવ વિકાસના અહેવાલમાં આ બાબતોને ધ્યાનમાં લીધી છે અને તેને કારણે માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ધેટ ઇઝ કોલ્ડ HDI અને માનવ ગરીબી આંક એટલે કે HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ આ બે ની સાથે 3 બાબતો જેવી કે જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે, જે આપણે પ્રકરણ 2, 1, 2 અને 3 ની અંદર શીખી ગયા. HDI માં કયા કયા પાયાના મુદ્દાઓ છે, PQLI માં કયા કયા પાયાના મુદ્દાઓ છે, તેને પણ ગરીબીની સાથે સાંકળી લેવામાં આવ્યા છે. જ્ઞાન, નોલેજ, સાક્ષરતાનો દર, લિટરસી રેટ અને નોંધણીનો દર એટલે કે એનરોલમેન્ટ રેશિયો, આરોગ્ય માટે જન્મ સમય અપેક્ષિત આયુષ્ય એક્સપેક્ટેડ એજ અને સારા જીવન ધોરણ માટે માથા દીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ થાય છે. આ બધી જ બાબતો અત્યારના આધુનિક ગરીબીના ખ્યાલમાં આવે છે. એટલે આપણે અગાઉ જોયું કે ગરીબીના 2 ખ્યાલ છે, એક તો આવક ગરીબી અને બીજું છે બિન આવક ગરીબી. બિન આવક ગરીબીની અંદર આપણે HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ આંકની અંદર જે બધી બાબતો ધ્યાનમાં લીધી છે, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી, પાણીની સગવડોનો સમાવેશ કરવાનો છે. અને UNDP એ જે અહેવાલ રજૂ કર્યો જેની અંદર HDI અને HPI ખૂબ જ અગત્યની બાબત. મિત્રો અહીં ધ્યાન આપજો, HDI એટલે શું તો કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને HPI જે અહીં આપ હાઇલાઇટર જોઈ શકો છો, માનવ ગરીબી આંકનું થાય છે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. આ માનવ ગરીબી આંક એ એક વાક્યમાં તમને ઘણીવાર પૂછાય છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HPI એટલે કે HPI નું પૂર્ણ રૂપ જણાવો. તો એની દરેક બાબતો આપણે સાક્ષરતા દરની હોય કે જ્ઞાનની હોય એ બધી જ બાબતોનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. તો અત્યારે આપણે ગરીબીની પ્રસ્તાવના અને ગરીબી માટેના જે આધુનિક ખ્યાલો એટલે કે બિન ગરીબી એટલે બિન આવકના ખ્યાલો અને આવક એટલે કે પરંપરાગત ખ્યાલનો આપણે અભ્યાસ કર્યો. હવે ગરીબીના સ્વરૂપ ખૂબ અગત્યની બાબત છે. ગરીબીનું સ્વરૂપ હવે પછીની જે ચર્ચા આપણે કરી રહ્યા છે, ધ્યાન આપજો મિત્રો, શાંતિથી સાંભળજો, કારણ કે આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. 1 માર્ક માટે, 2 માર્ક માટે કે ટૂંકનોંધ માટે ગરીબીનું સ્વરૂપ વારંવાર પૂછાય છે. બોર્ડની પરીક્ષા માટે પણ મિત્રો આ જે પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય, સાપેક્ષ ગરીબી કોને કહેવાય, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબીનું ઉદાહરણ જણાવો, અથવા તો ગરીબીની વ્યાખ્યા આપો, અથવા તો ગરીબીના સ્વરૂપને કેટલા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે એની વિસ્તૃત ચર્ચા કરો. આવા બધા પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ શકે છે. તો હવે પછીનો મુદ્દો ખૂબ અગત્યનો છે, જેમણે ગરીબીની આવક ગરીબી અને બિન આવક ગરીબીની વિસ્તૃત ચર્ચા સાંભળી છે, સમજી છે, તેમને માટે આ ખ્યાલ થોડો ઇઝી રહેશે. અને જેમણે ઇઝી રીતે એ ખ્યાલને સમજવાનો પ્રયત્ન નથી કર્યો તે પણ ગરીબીના સ્વરૂપમાં એ બાબતો ઘણી બધી મેચ થશે એટલે તમને સમજાઈ જશે. તો ગરીબીનું સ્વરૂપ, ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે અર્થશાસ્ત્રીઓ ગરીબીને તેના 2 વિભાગમાં વહેંચી છે. એક છે સાપેક્ષ ગરીબી અને બીજું નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી એ 2 ખ્યાલો દરેક અર્થતંત્રમાં ઉપયોગી સાબિત થાય છે. નિરપેક્ષ ગરીબી એટલે શું તેની આપણે ચર્ચા કરીએ. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. સૌથી પહેલા નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા સમજતા પહેલા ગરીબી રેખાની વ્યાખ્યા સમજવી ખૂબ જ અગત્યની છે, કારણ કે ગરીબી રેખાની વ્યાખ્યા જો તમારા મગજમાં હશે તો નિરપેક્ષ ગરીબ કોને કેવો તેનો અંદાજ આવશે. તો અહીં ફરી પાછું રિપીટ કરું છું, ધ્યાન આપજો દરેક વિદ્યાર્થીઓ. જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા. જીવનની લઘુત્તમ જરૂરિયાત કઈ હોઈ શકે? આગળ આપણે આવી ગયું છે. તો જીવનની લઘુત્તમ જરૂરિયાત એટલે કે હવા, પાણી અને ખોરાક, બેઝિક વસ્તુ આટલી જોઈશે જીવન જીવવા માટે આપણને. તો આ જરૂરિયાતો સંતોષવા માટે કે ચીજ વસ્તુ કે સેવાઓ ખરીદવા માટે જે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી, માનો કે 10,000, 5,000, 3,000, 2,000 આટલી આવક તમારા ખિસ્સામાં હોવી જ જોઈએ, અને 5,000, 6,000 આવકમાંથી તમારે આ બધી જરૂરિયાતો સંતોષવા માટે ખર્ચ કરવા માટે પણ તમારી ખરીદ શક્તિ હોવી જોઈએ. આ જે લઘુત્તમ સપાટી એટલે કે લેવલ, કે કેટલી તમારી પાસે મિનિમમ આવક હોવી જોઈએ, કેટલો મિનિમમ તમે ખર્ચ કરી શકશો, આ એક સપાટી નક્કી કરે છે. પણ શું કરવા માટે? તો કે લઘુત્તમ
જરૂરિયાતો વાળી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે તમારી પાસે આવક કે ખર્ચની જે રેખા નક્કી કરવામાં આવે છે, જે સપાટી નક્કી કરવામાં આવે છે, તેને કહેવાય છે ગરીબી રેખા. અને આ ગરીબી રેખાથી જે વ્યક્તિ ઓછી આવક મેળવતો હશે, માનો કે 10,000 મિનિમમ આવક તમારી ચીજ વસ્તુ અને સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવે અને વ્યક્તિ પાસે માત્ર 8,000 જ આવક છે, અથવા લઘુત્તમ ખર્ચ આ ચીજ વસ્તુને સેવા ખરીદવા માટે જો 12,000 નક્કી કરવામાં આવે અને તમારા ખિસ્સામાં 10,000 છે, એનો અર્થ એવો થાય કે ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગમાં આ વ્યક્તિઓ આવે છે. તો આ બધા જે છે તે નિરપેક્ષ ગરીબ છે એમ કહી શકાય. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખી શકાય છે. ખૂબ અગત્યની બાબત એક વાક્યની અંદર આવે છે કે નિરપેક્ષ ગરીબીનું બીજું નામ જણાવો, અથવા નિરપેક્ષ ગરીબી બીજી કઈ ગરીબી રીતે ઓળખાય છે, તો કે સંપૂર્ણ ગરીબી, એબ્સોલ્યુટ પોવર્ટી, ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ પાર્ટ ઓફ ધીસ. તો નિરપેક્ષ ગરીબી પણ સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખી શકાય છે. એટલે આ મુદ્દો ખૂબ અગત્યનો છે. એક વાક્ય માટે પણ તમારા આ મુદ્દાને ધ્યાનમાં રહેવો પડશે તમારે કે નિરપેક્ષ ગરીબીનો બીજો ખ્યાલ શું છે, બીજું નામ શું છે, અથવા બીજી કઈ રીતે ઓળખી શકાય, તો કે છે સંપૂર્ણ ગરીબી. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા માટેના લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે. તો અર્થતંત્રમાં ભારત જેવા વિકાસમાન દેશની અંદર હજુ પણ ગરીબીની જે ટકાવારી છે તે વધુ છે. ભારત જેવા વિકાસમાન દેશે નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી જ અર્થતંત્રમાં આયોજન પંચના સિદ્ધાંતો અનુસાર દર 5 વર્ષે પંચવર્ષીય યોજનાની અંદર કયા કયા ફેરફારો કરવા, કઈ રીતે ગરીબી રેખા નીચે જીવતા, જેને કહેવાય દારૂણ ગરીબ, જે ખરેખર એક ટાઈમનું પણ ખાવાનું મેળવી નથી શકતા એવા ગરીબ, કે જે એની ચીજ વસ્તુઓ, જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ સંતોષ નથી શકતા એવા ગરીબો માટે જો કોઈક નીતિ વિષયક નિર્ણય કરવો હશે, લક્ષ્યાંકો ગરીબી ઘટાડવાના સિદ્ધ કરવા હશે, તો માત્ર ને માત્ર નિરપેક્ષ ગરીબીથી જ મેળવી શકાશે. હવે વાત કરીએ ગરીબી રેખા. અગાઉ વાત આપણે કરી કે ગરીબી રેખાથી જો વ્યક્તિ ઓછી આવક કે ઓછો ખર્ચ કરી શકતા હશે તો તે ગરીબ નિરપેક્ષ ગરીબ ગણાશે. તો ગરીબી રેખા કઈ રીતે નક્કી થતી હશે, કઈ વ્યક્તિની કેટલી આવક કઈ રીતે નક્કી કરાતી હશે, કે ભાઈ એક્સ નામનો વ્યક્તિ છે તો એને 10,000 જેટલી જ આવક હોય અને 10,000 થી ઓછી આવક હશે તો તે ગરીબ ગણાશે. પણ એ 10,000 કેવી રીતના નક્કી કરવી, અથવા તો ખર્ચ કે ભાઈ મહિને 12,000 જેટલો ખર્ચ થવો જ જોઈએ, મહિને 8,000 જેટલો ખર્ચ કરવો જ પડે, મહિને 9,000 થી તમે ઓછો ખર્ચ કરતા હો તો તમે નિરપેક્ષ ગરીબ ગણો. તો એ રેખા જે છે, જે સપાટી છે, કઈ રીતે નક્કી થશે, તો એને માટે ગરીબી રેખાની ટૂંક નોંધ તમને પૂછાય છે, અથવા ગરીબી રેખા અંગેના જે અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ જે ધોરણો નક્કી કર્યા છે તે પૂછાય છે. એક વાક્યની અંદર ખૂબ જ અગત્યની બાબત છે ગરીબી રેખા નક્કી કરવાના આધારો. તો ગરીબી રેખા, આપણે આગળ વધીએ. ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની અગાઉ જે વાત થઈ, તો જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની અંદર અહીં અનાજ, દાળ, દૂધ, માખણ, આ બધી બાબતોની અહીં ચર્ચા થશે. તો ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એ ગરીબી રેખા છે. ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે, ફરી પાછું રિપીટ કરું છું, ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું આ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જીવન નિર્વાહ માટે આ બધી વસ્તુ જરૂરી છે, અને તે મેળવવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ, લઘુત્તમ એટલે મિનિમમ, માથાદીઠ એટલે પર હેડ, એક વ્યક્તિ દીઠ વપરાશી ખર્ચ એ ગરીબી રેખા છે. ફરી પાછું આપણે રિપીટ કરીએ છીએ કે જે જીવન જરૂરી વસ્તુ છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, આ જીવન જરૂરિયાતની વસ્તુઓ કઈ કઈ, તો કે અનાજ, દાળ, દૂધ, માખણ આ જીવન જરૂરિયાતની વસ્તુ છે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે. હવે એને માટે મિનિમમ એક વ્યક્તિએ કેટલો ખર્ચ કરવો જોઈએ એ જે નક્કી કરવામાં આવે છે તે રેખા છે ગરીબી રેખા છે. આ લઘુત્તમ માથાદીઠ ખર્ચ ગરીબી રેખા નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ખૂબ અગત્યની બાબત અહીં આવે છે, આ લઘુત્તમ વપરાશી ખર્ચ નક્કી કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા, એટલે કે ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી
અને શહેરી ક્ષેત્ર માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી છે. દરેક વિદ્યાર્થીઓને જે આ વિડીયો નિહાળી રહ્યા છે તેમને ખૂબ અગત્યની બાબત, કોમેન્ટ બોક્સમાં બી આ પ્રશ્ન પૂછવામાં આવશે. જો ખ્યાલ ના આવે તો ફરી પાછું રિપીટ કરું છું, બોર્ડમાં પણ વારંવાર આ પ્રશ્ન પૂછવામાં છે 1 માર્કમાં કે MCQ ની અંદર, કે ગ્રામ્ય ક્ષેત્ર માટે કેટલી કેલરીની જરૂરિયાત છે, શહેરી ક્ષેત્ર માટે કેટલી કેલરીની જરૂરિયાત છે. તો અને આ કેલરીનો ખ્યાલ કોણે આપ્યો છે? તો આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ એસોસિએશન, આઈ રિપીટ અગેન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એસોસિએશન નહીં, રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે ખૂબ બાબત અગત્યની છે. ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ એટલે કે એક જ વ્યક્તિને, દૈનિક એટલે ડેઇલી, દરરોજ, દૈનિક એટલે ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી. ખાસ કાળજી રાખજો, ગ્રામ્ય ક્ષેત્રમાં કેલરીની જરૂરિયાત વધારે છે. અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી છે. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો હતો. આ ખ્યાલ આયોજન પંચનો જે હતો તે 1969માં મંજૂર કરવામાં આવ્યો. કયો ખ્યાલ હતો? તો આ લઘુત્તમ માથાદીઠ આવક, આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવા માટે આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્ર માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી હતી. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા, પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા, એને આયોજન પંચ કહેવામાં આવે છે, જેને નીતિ આયોગના નામથી ઓળખવામાં આવે છે. તો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો. વર્ષ ખૂબ જ અગત્યનું છે. કયા વર્ષે આ 2400 અને 2100 કેલરીનું જે માથાદીઠ વપરાશી ખર્ચ હતો તે નક્કી કરવામાં આવ્યો? તો વર્ષ છે 1969. અને 1960-61 ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈને, ખૂબ 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 અગત્યનો, મિત્રો ધ્યાન આપજો અહીં, 1960-61 ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈને માથાદીઠ આવક માસિક 20 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ખૂબ અગત્યની બાબતો. 2400 કેલરી કોના માટે? ગ્રામ્ય ક્ષેત્રના વ્યક્તિ દીઠ. અને 2100 કેલરી કોના માટે છે? તો કે શહેરી ક્ષેત્ર માટે. તો 2400 અને 2100 કેલરીનો જે ખ્યાલ હતો, જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા નક્કી કરવામાં આવેલો, જેની મંજૂરી આયોજન પંચે 1969માં આપી હતી, તેમનો ખ્યાલ 2400 અને 2100 કેલરીનો હતો. ખૂબ જ અગત્યની બાબત છે આ કેલરીનો માપદંડ. વારંવાર 1 માર્કમાં પૂછાય છે, MCQમાં પૂછાય છે, અને પાઠ્યપુસ્તક આધારિત બોર્ડના પ્રશ્નપત્ર નીકળતા હોય તો આ કોન્સેપ્ટ ખૂબ અગત્યનો છે તમારા માટે. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કરવામાં આવ્યો છે. અને 1960-61 ની કિંમતોને આધાર વર્ષ તરીકે, આધાર વર્ષ એક નવો શબ્દ છે. આધાર વર્ષ શું છે? અને તે પણ 1960-61 ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથા દીઠ એટલે કે પર પર્સન, એક વ્યક્તિનો માસિક એટલે કે મહિને ₹20 નક્કી કરવામાં આવી છે. આ કિંમત આધાર વર્ષ એટલે એવું વર્ષ કે જેમાં કોઈ પણ પ્રકારના આર્થિક ઘટનાઓ ન બની હોય. જેમ કે 1978 નું વર્ષ આપણે આધાર વર્ષ તરીકે ના લઈ શકીએ, કારણ કે કોંગ્રેસ અને ભાજપ બંને સરકારો ગઈ હતી, અને જનતા દળ યુ, તો 1978 યરને આપણે નહીં લઈ શકીએ. 1991 વર્ષને પણ આપણે આધાર વર્ષ તરીકે નહીં લઈ શકીએ, કારણ કે તેમાં એક કોમી રમખાણ થયેલું હતું. એ જ રીતે જે વર્ષમાં મોટી મોટી હોનારતો થઈ હોય, જેમ કે 1929 એ વિશ્વ મહામંદી થયેલી હતી, તો 1929ના વર્ષને પણ આપણે આધાર વર્ષ તરીકે ના લઈ શકીએ. એટલે આધાર વર્ષ એટલે એવું જોઈએ ન્યુટ્રલ, એમાં કોઈ પણ એવા આર્થિક ઘટનાને કારણે કોઈ પણ આપણા અર્થતંત્રના ભાવ પર એની અસર ન થઈ હોય તેવા બનાવોને આપણે ધ્યાનમાં લઈને વર્ષને નક્કી કરવામાં આવે છે, તે આધાર વર્ષ. તો 60-61 ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવી હતી. હવે બીજી વાત આવી છે દાંડેકર અને રથ નામના અર્થશાસ્ત્રીઓની. તો દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્ર માટે 1960-61 ની આ આધાર કિંમતે માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્ર માટે માથાદીઠ માસિક ₹22.50 નક્કી કર્યો હતો. જે માથાદીઠ વપરાશી ખર્ચની વાત આવે છે, તે માથાદીઠ વપરાશી ખર્ચ જે 2400 અને 2100 કેલરી, 2400 એટલે ગ્રામ્ય ક્ષેત્રમાં અને 2100 એટલે શહેરી ક્ષેત્રમાં જે નક્કી કરવામાં આવેલો હતો, તેને માટે 1960-61ના વર્ષને ધ્યાનમાં લઈને આ ખર્ચ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ₹20 પર પર્સન નક્કી કર્યો હતો. પરંતુ દાંડેકર અને રથે આ જ પદ્ધતિ પ્રમાણે જે 2400 ગ્રામ્ય ક્ષેત્રમાં અને 2100 શહેરી ક્ષેત્ર માટે 1960-61 ને આધાર કિંમતે ધ્યાનમાં લઈ
તેમણે 15 રૂપિયા ગ્રામ્ય કક્ષાના અને શહેરી કક્ષાના 22.5 રૂપિયા નક્કી કરવામાં આવ્યા. એનો અર્થ એવો થાય કે એક મહિને 20 રૂપિયા જેટલી પણ જો આપણી પાસે માથાદીઠ આવક ન હશે તો આપણે ગરીબી રેખા નીચે જીવશું એમ ગણાય. અને દાંડેકર રથના જે આધારોને આધારે આપણે ગણીએ તો દાંડેકર અને રથે જે આપણને જણાવ્યો છે આંકડો, જેમાં ગ્રામ્ય કક્ષાએ આપણે વિચારીએ તો 15 રૂપિયા અને શહેરી કક્ષાએ આપણે વિચારીએ તો 22.5 રૂપિયા. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ટી.ડી. લાકડાવાળાની અધ્યક્ષતામાં, ખૂબ અગત્યની બાબત, કોની અધ્યક્ષતામાં કેટલા રૂપિયાની વાત થાય છે તે પ્રશ્ન વારંવાર પૂછાય છે. સેક્શન બી માટે દરેક મિત્રોને અહીંથી હું કહું છું, આ ખૂબ જ અગત્યની બાબત ચર્ચાઈ રહી છે. અહીં આયોજન પંચ દ્વારા પ્રોફેસર ટી.ડી. લાકડાવાળાની અધ્યક્ષતામાં નક્કી કરાયેલા તજજ્ઞ જૂથે 1993 માટે 73-74 ના આધાર વર્ષને ધ્યાનમાં લઈને ગ્રામીણ ક્ષેત્ર માટે માથાદીઠ 49 રૂપિયા અને શહેરી ક્ષેત્ર માટે માથાદીઠ 57 રૂપિયાનો ખર્ચ અંદાજે મૂક્યો છે. એટલે જેમ જેમ વર્ષો બદલાય છે, પહેલા આપણે વાત કરી હતી 20 રૂપિયાની, જે આપણા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કરેલી હતી. ગ્રામ્યની 2400 અને 2100ની કેલરી માટે મિનિમમ 20 રૂપિયાનો માથાદીઠ ખર્ચ હોવો જરૂરી છે. ત્યારબાદ દાંડેકર અને રથે 60-61ની વાત કરીએ આપણે તો 15 અને 22.5ની અનુક્રમે ગ્રામ્ય અને શહેરી કક્ષાની વાત કરી. ત્યારબાદ 73-74માં આપણે વાત કરીએ, ટી.ડી. લાકડાવાળાની વાત કરીએ તો ટી.ડી. લાકડાવાળાની અધ્યક્ષતામાં જે ભાવ નક્કી થયો એ માથાદીઠ 49 ગ્રામીણ માટે અને 57 રૂપિયા શહેરી માટે. એમ પણ આપણે વિચાર કરીએ તો શહેરી ક્ષેત્રમાં જે આપણું જીવન ધોરણ છે તે થોડું ગ્રામ્ય કક્ષાની તુલનામાં વધુ હોવાથી સ્વાભાવિક રીતે માથાદીઠ માસિક ખર્ચની પણ આપણે રકમ જોઈએ તો દાંડેકર અને રથ સમિતિમાં પણ 22.5 શહેરી વધુ હતી અને ટી.ડી. લાકડાવાળાની સમિતિમાં પણ જો આપણે જોઈએ તો શહેરીમાં 57 છે. આમ આ આંકડાને આધારે જો મિનિમમ જીવન નિર્વાહ માટેનો એક 2400 કેલરી ગ્રામ્ય કક્ષાએ અને 2100 કેલરી જો શહેરી કક્ષાએ વ્યક્તિ મેળવવા માટે સક્ષમ ન હોય તો તેને આપણે ગરીબી રેખા નીચે મોકલી શકીએ છીએ. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ એક મોટી મર્યાદાવાળી છે. એમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે, પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આ બાબતની ચર્ચા એ ભૂખમરાની રેખા માટે આવે છે. અહીં ગરીબી રેખાને અને આ ખ્યાલને એક મર્યાદા તરીકે જોવામાં આવે છે, કારણ કે માત્ર અહીં વાત થઈ કે 2400 અને 2100 કેલરી મેળવવા માટે ગ્રામ્ય કક્ષાએ કેટલી માથાદીઠ આવક હોવી જરૂરી છે, તો તે એક સાપેક્ષ ખ્યાલ મળી જાય છે. અને એ સંજોગોની અંદર જો આપણે વાત કરીએ તો આ એક આર્થિક પરિસ્થિતિની વાત થાય છે, પરંતુ ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બની રહી જાય છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનો ખર્ચ, રહેઠાણ વગેરે બાબતો પણ સમાવવી જરૂરી છે. માત્ર એક કેલરી એટલે કે ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે અને તેના આધારે જો આપણે ગરીબી રેખાની વાત કરતા હોય તો તે આજના વિકાસશીલ રાષ્ટ્ર માટે એક અસ્થાને છે. તે સિવાયની પણ ઘણી બધી બાબતો જે ગરીબીના એક માપદંડ તરીકે સંકળાયેલી છે, જેમાં આપણે જોયું કે આહાર, સ્વાસ્થ્ય, સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈ, ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરેનો પણ સમાવેશ થવો જોઈએ. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનર્રચના કરવામાં આવી અને પ્રોફેસર સુરેશ તેંડુલકર નામ અગત્યનું છે. પુનઃરચનાના સ્થાપક જે હતા તે પ્રોફેસર સુરેશ તેંડુલકર, કારણ કે અગાઉના જે દાંડેકર રથ સમિતિ હતી, ટી.ડી. લાકડાવાળાની સમિતિ હતી, તેમણે જે પોતાના ધોરણો નક્કી કરેલા હતા ગરીબી રેખા માટેના, તે માત્ર એક આધારને ધ્યાનમાં લેતા હતા, તે હતું 2400 કેલરી અને 2100 કેલરી. પરંતુ કેલરી એ તો એક શારીરિક એક ભૂખનો માપદંડ બને છે. આ ઉપરાંત પણ ઘણા બધા માપદંડ હોય છે, જેને ધ્યાનમાં રાખીને પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. ખૂબ અગત્યની બાબત, કયા વર્ષમાં સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કર્યો તો 2009. ધીરે ધીરે સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ નક્કી કરવી પડી.
જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત ખૂબ અગત્યની બાબત, અગાઉના જે વાત કરી હતી માત્ર કેલરીની જ વાત હતી, એમાં 2400 ગ્રામ્ય કક્ષાએ અને 2100 શહેરી કક્ષાએ નક્કી થઈ હતી, પરંતુ આ બાબતને ખૂબ જ આધુનિક ઢબે કેલરીના વપરાશ સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. માત્ર કેલરી જ નહીં, શિક્ષણ અને સ્વાસ્થ્ય. શિક્ષણ એટલે એજ્યુકેશન, કેટલા ધોરણ સુધી આપણે શિક્ષણ મેળવી શકીએ છીએ, આપણું સ્વાસ્થ્ય કેટલું સારું છે, તે બધી બાબતોનો ખર્ચ પણ હવે સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામ્ય કક્ષા માટે 816 રૂપિયા અને શહેરી કક્ષા માટે 1000 ગરીબી રેખા તરીકે નક્કી થયો. એનો અર્થ કે ગ્રામ્ય કક્ષા માટે 816 રૂપિયા પણ જો કોઈની પાસે આવક ન હોય, ફરી પાછું રિપીટ કરું છું, જે તેંડુલકર સમિતિએ આપણને કેલરીનું માપનની સાથે સાથે સ્વાસ્થ્ય અને શિક્ષણ માટેના ખર્ચની મર્યાદા ને પણ ધ્યાનમાં રાખીને 2011-12 માટે 816 રૂપિયા ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ જો 1000 જેટલા પણ ખર્ચ ન કરી શકતા હોય, કોની પાછળ ખર્ચ કરવાનો છે આ વખતે? માત્ર કેલરી નહીં, બે બાબત ઉમેરી છે તેંડુલકર સમિતિએ, શિક્ષણ અને સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં લીધું છે. અને આ બંને ખર્ચ કરવા માટે જે 816 રૂપિયા ગ્રામ્ય કક્ષાએ હોવો જરૂરી છે અને શહેરી કક્ષા માટે 1000 હોવો જરૂરી છે, આ મિનિમમ સપાટી એટલે કે આ લઘુત્તમ ગરીબી રેખાથી જો કોઈ ઓછી આવક મેળવતું હશે તો તેને હવે ગરીબ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવામાં ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે ઇન્ટરનેશનલ લેવલ પર જ્યારે નિરપેક્ષ ગરીબીને આપણે માપીએ ત્યારે એવરેજ જે મેચ્યોર પર્સન છે, એવરેજલી સરેરાશ જે મેચ્યોર વ્યક્તિ એટલે કે પુખ્ત વયની વ્યક્તિ છે, તેના દ્વારા જે વપરાશ માટે જે જરૂરી સંસાધનો જરૂરી છે એના માટે જે ખર્ચ કરે છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા 2005માં સમ ખરીદ શક્તિ એટલે કે પીપીપી ના આધારે દૈનિક $1.25 નક્કી કરી છે. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે આપણે આપણા ભારત દેશને વિશ્વના વિકસિત, અવિકસિત, અલ્પવિકસિત કે વિકાસમાન દેશો સાથે આપણે તુલના કરીએ ત્યારે આપણું આ ધોરણ જે આપણે અગાઉ જોયું હતું કે 2011-12 માટે 816 રૂપિયા ગ્રામીણ અને 1000 રૂપિયા ગરીબી રેખા શહેરી માટે, આ બધી બાબતો એક ભારતના જે ગરીબ વર્ગ છે તેને આપણે આઈડેન્ટિફાઈ કરવા માટે મૂકી શકીએ, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે વાત થતી હોય અને આંતરરાષ્ટ્રીય તુલના આપણે કરવી હોય તો તે તબક્કે 2005માં પીપીપી એટલે કે સમ ખરીદ શક્તિના આધારે જેની દૈનિક આવક $1.25 કે તેનાથી નીચે હશે તો તે ગરીબ છે એમ કહેવાશે. $1.25 છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે તુલના થતી હોય ત્યારે ગણના ડોલર પર થતી હોય છે. જે વર્ષ 1990 માટે $1 હતી અને વર્ષ 2015 માટે તેને 1.90 કરવામાં આવી. ખૂબ અગત્યની બાબત, 1 માર્કના પ્રશ્ન માટે એમસીક્યુ માટે 1990 માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું ધોરણ કયું હતું? $1. કયા વર્ષની વાત થતી હતી? 1990માં. એટલે કે 90માં એમ વિચારતા હતા કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે $1 પણ નથી કમાતો તે ગરીબ ગણાશે. અને 2005ની આપણે વાત કરી, 1990માં $1 કરતા ઓછું ગરીબ ગણાતું હતું વૈશ્વિક દ્રષ્ટિએ, અને 2005માં $1.25 જેટલી પણ આવક ન હોય તો તે વૈશ્વિક દ્રષ્ટિએ ગરીબ ગણાય છે. પરંતુ 1990, 2005 અને ત્યારબાદ 2015, 2005 થી 2015 એટલે કે દાયકાની અંદર 10 વર્ષની અંદર એ ધોરણ બદલાઈને $1.90 નક્કી કરવામાં આવ્યું છે. ખૂબ જ અગત્યની બાબતો અહીં ચર્ચામાં લેવાઈ રહી છે. 3 અહીં આંકડા આપણને મળે છે અલગ અલગ વર્ષના. અલગ અલગ વર્ષ માટે 1990 માટે $1, ફરી પાછા 2005માં જઈએ તો $1.25 અને 2015 એટલે કે 2005 થી 10 વર્ષ પછી આપણે જોઈએ તો 1.90 દૈનિક આવક ડોલર જેની પાસે નથી તે આંતરરાષ્ટ્રીય ધોરણે, હું અગત્યની બાબત અહીં બોલી રહ્યો છું, ભારતીય તુલના પ્રમાણે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય તુલના પ્રમાણે જેની આવક $1.90 થી ઓછી હશે તે વ્યક્તિ ગરીબ ગણાશે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે ગરીબી રેખાની તુલના કરી શકાય છે. હવે આપણે વાત કરીએ ભારતની. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. હવે જે આપણી ભારતની પરિસ્થિતિની વાત કરીએ તો ભારતમાં કઈ રીતે ગરીબી છે અને એના આંકડા તમને
આખા સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, જેના આધારે આપણે ખબર પડશે કે આપણો દેશ કેટલો ગરીબ છે. તો NSSO, ફરી પાછી વાત કરું છું, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSO, ફરી પાછું રિપીટ કરું છું, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આ તમને 1 માર્કમાં પૂછાય છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ NSSO, અથવા તો MCQ ની અંદર આ પૂછાઈ શકે. તો આની પર બરાબર ધ્યાન આપજો. NSSO 1 માર્ક તમને મેળવી આપશે. NSSO નું ફૂલ ફોર્મ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ના 68માં રાઉન્ડ 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37% હતું. ખાસ અગત્યનો અહીં આંકડો આપણને મળે છે, જે આપણને તેંડુલકર સમિતિએ જે સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડા પ્રમાણે જે ગરીબીનો અંદાજ મેળવ્યો, તેમાં 2004-5માં વર્ષ ખૂબ અગત્યનું છે અને ટકાવારી અગત્યની છે. 2004માં ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો કે 37.2%. એટલે કે 100માંથી 37% વસ્તી ગરીબી રેખાની છે જીવતી હતી. 37.2% આપણને નાના લાગે, પરંતુ જો આપણે 138 કરોડની વસ્તીના 37% કરીએ તો એ આંકડો કદાચ કરોડોમાં નીકળી શકે છે. તો 2004-5ની વાત થાય છે આ, જેમાં 37% હતી. અને 2011-12 એટલે કે જ્યારે આપણી લાસ્ટ વસ્તી ગણતરી થઈ 2011-12, તેમાં 21.9% ગરીબીનું પ્રમાણ હતું, ઘટીને 21.9% થઈ ગયું હતું. એટલે 2004 થી માંડીને 2011 સુધીમાં જે 37% ગરીબી હતી તે ઘટીને 21.9% થઈ ગઈ છે. એટલે ઘણા બધા સારા એવા સરકારના જે કાર્યો છે, જે આયોજન પંચના કાર્યો છે, જે ગરીબી હટાવવા માટેના કાર્યો છે, તેનું ફળ આપણે 2004-5માં 37% જોવું મળ્યું, પરંતુ 2011-12માં તે ઘટીને 21% થઈ ગયું. એટલે કે હજુ પણ ભારતમાં 10 વર્ષ અગાઉની વાત કરીએ, અત્યારે 2020નું વર્ષ ચાલી રહ્યું છે, તો 9 વર્ષ પહેલા આપણા દેશની અંદર 21% ગરીબી હતી. 21.9 એટલે લગભગ 22%ની નજીક ગરીબી ભારત દેશની અંદર હતી. હવે આ આર્થિક સર્વે 2015-16માં થયા, તેના આંકડા જો આપણે અહીં વિચારીએ તો ગ્રામ્ય ક્ષેત્રની ગરીબી અને શહેરી ક્ષેત્રની ગરીબીના આપણે 2004-5ના આંકડા અને 2011-12ના આંકડા, 2004-5ના એટલે કે 37% ગરીબી જે હતી, એ 37% ગરીબીની અંદર ગ્રામ્ય ક્ષેત્રમાં 41% લોકો ગરીબ હતા, 41.8%, અને શહેરી ક્ષેત્રમાં 25.7% ગરીબી હતી. જે ઓવરઓલ આપણે અહીં જોઈ શકીએ છીએ. સમગ્ર વસ્તીની જો આપણે વાત કરીએ ભારતની, જે 2004-5ની વસ્તીના આધારે સમગ્ર ભારતમાં 37% જેટલી ગરીબી 2004-5માં હતી, જેના 41% ગરીબ ગ્રામ્ય કક્ષામાં હતા અને 25% ગરીબ શહેરી કક્ષામાં હતા. હવે 2011-12ના આંકડાની વાત કરીએ આપણે, તો ગરીબી આપણે અગાઉ કહ્યું કે 21.9%, લગભગ 10 વર્ષ પહેલા, દાયકા પહેલા ભારતની ગરીબી 22%ની નજીક હતી. એ 22%માંથી આપણે વિચાર કરીએ તો ગ્રામ્ય ક્ષેત્રની અંદર માત્ર 25.7, માત્ર તો નહીં કહી શકાય, પરંતુ 41.8 જે 2004-5માં હતી, તેની તુલનામાં ગ્રામ્ય કક્ષાએ ગરીબીમાં ઘટાડો થયેલો છે. અને શહેરી ક્ષેત્રમાં 25% ગરીબી જે 2004-5માં હતી, 13.7% ગરીબી થઈ છે. આમ પ્રોપોર્શન આપણે જોઈએ, જો તુલના કરીએ 2 વર્ષોની ગ્રામ્ય અને શહેરી કક્ષાએ, તો બંને તબક્કે ભારત સરકાર દ્વારા જે કાર્ય કરવામાં આવ્યા ગરીબી ઘટાડવાના, તે સાક્ષર પૂરા થાય છે અહીં. અને 2004-5ની અંદરના જે આંકડા છે, તેમાં ખાસો એવો ઘટાડો આપણને જોવા મળે છે. ગ્રામ્ય ક્ષેત્ર જે 2004માં 41%નું પ્રમાણ હતું, તે ઘટીને 25.7% થયું, જ્યારે શહેરી ક્ષેત્રમાં જે 25.7% હતું, તે 13.7% થયું. આમ 37%ની ગરીબી 21% તો થઈ, પરંતુ આપણે એની સાપેક્ષ રીતે પણ ગણતરી કરીએ તો ભારતે 41 પરથી 25% અને શહેરી ક્ષેત્રમાં 25 પરથી 13% પર ગરીબી આવી જાય છે. ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોઈએ, ખૂબ અગત્યની બાબતો, MCQ માટે ખૂબ અગત્યની બાબતો, ટકાવારી ઘણી બધી જોવા મળશે, આંકડા ઘણા બધા જોવા મળશે. અર્થશાસ્ત્ર આંકડા સાથે દોસ્તી કરશે અને તમારા માર્ક સાથે પણ દોસ્તી કરી લેશે, તો તમારે પણ આંકડા સાથે દોસ્તી કરી લેવી પડશે, કે જેથી કરીને તમે પણ 10%થી ઓછી ગરીબીવાળા રાજ્યો કયા, તો ફટ દઈને તમે કહી શકો ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ. 10%થી 20%ની વચ્ચે કયા, તો કે જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય. 20થી 30%ની વચ્ચે કોણ આવે છે? પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ. 30થી 40%ની વચ્ચે કયા રાજ્યો આવે છે? તો કે મધ્યપ્રદેશ, આસામ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ, છત્તીસગઢ.
મિત્રો ખૂબ જ અગત્યની બાબત છે, વિદ્યાર્થી મિત્રો કાળજી રાખો. આ ટકાવારીના આધારે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. 10%થી વધુ અથવા 10%થી ઓછી વસ્તી, ઓછી ગરીબી વાળા રાજ્યો કયા કયા છે? એટલે કે આખા ભારતમાં તમે જોવા જાવ તો ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ આ રાજ્યો એવા છે ભારતની અંદર કે જેમાં 10%થી પણ ઓછી ગરીબી છે. ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. હવે આપણે વિચાર કરીએ 30 થી 40%, એટલે કે ગરીબી વધારે છે એવા રાજ્ય વાળા કયા? તો કે એમપી, મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ. આ બધા રાજ્યો ભારતની અંદર 30 થી 40% જેટલી ગરીબી ધરાવે છે. 10%થી ઓછી ગરીબી દર્શાવતા રાજ્યોમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય 10 થી 20%માં આવે છે. જ્યારે ખૂબ જ વધુ પ્રમાણ ગરીબીનું આપણે જોયું તો ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર એ બધામાં આવે છે. વાર્ષિક અહેવાલ મુજબ ભારતમાં વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી ગોવામાં છે. આપણે 10 વર્ષ પહેલાની 2013ની જો આપણે વાત કરીએ, 9 વર્ષ પહેલાની 7 વર્ષ પહેલાની અત્યારે 2020 ચાલી રહ્યું છે, તો 2013ની આપણે વાત કરીએ તો ભારતની અંદર ગોવા એક એવું રાજ્ય હતું કે જેમાં માત્ર 5% જ ગરીબી હતી, 5.09%, એટલે 5.10%ની આજુબાજુ ગરીબી હતી. ખૂબ અગત્યનું MCQ માટે સૌથી ઓછી ગરીબી હોય તેવું ભારતનું રાજ્ય તો કે ગોવા. ગોવામાં કેટલા ટકા ગરીબી છે? કે 5.09%. ખૂબ અગત્યની બાબત આવી. અને સૌથી વધુ ગરીબી જો આપણે જોઈએ 2013માં તો 39.93%, એટલે કે 40%. 100માંથી 40% લોકો કયા રાજ્યના? તો કે છત્તીસગઢ રાજ્યની અંદર આપણે 2013ની વાત થાય છે. ખાસ કાળજી રાખજો, અત્યારની ગરીબીની વાત નથી થતી, 2013ની ગરીબી કે જે 39.93% જેટલી હતી. એ કયું રાજ્ય? તો કે છત્તીસગઢ. કઈ સાલમાં? 2013માં. કયું રાજ્ય? છત્તીસગઢ. અને કેટલી ગરીબી? તો કે 39.93%. ખૂબ અગત્યની બાબતો. 2013માં સૌથી ઓછી ગરીબી વાળું રાજ્ય કયું? તો કે ગોવા. કેટલી ગરીબી હતી? તો કે 5.09%. તો સૌથી ઓછી ગરીબી વાળું અને સૌથી વધુ ગરીબી વાળું કયા વર્ષે અને કયું રાજ્ય, તે 1 માર્ક માટે કે MCQ માટે તમારા અગત્યના આ મુદ્દા છે. હવે આપણે વાત કરીએ સાપેક્ષ ગરીબીની. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય. એ આપણે જોયું. નિરપેક્ષ ગરીબીનો આખો આપણે ખ્યાલ મેળવ્યો, એના આધારે કેટલા રાજ્ય ગરીબ છે તેનો આપણે મેળવ્યો. પરંતુ આ ખ્યાલ અલગ છે થોડો. સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. ફરી પાછી આપણે બાબતોની ચર્ચા કરીએ. નિરપેક્ષ ગરીબીમાં આપણે જોઈ ગયા કે આપણને મિનિમમ જે જીવન નિર્વાહ માટે જે પાયાની જરૂરિયાત છે, બેઝિક રિક્વાયરમેન્ટ છે, તે પાયાની જરૂરિયાત સંતોષવા માટે પણ આપણી પાસે આવક અને ખર્ચની જે ગરીબીની સપાટી છે તેના કરતાં પણ ઓછી આપણે આવક મેળવતા હોય તો આપણે નિરપેક્ષ ગરીબ છે, ગરીબી રેખા નીચે જીવતા ગણાય છે. અને તેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા જે આંકડા આપવામાં આવેલા હતા તેની આપણે થોડી એકવાર નજર નાખી દઈએ તો આપણને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે 2400-2100ની કેલરી માટે જે આંકડા આપેલા હતા કે $20 હતા. દાંડેકર રથે આપણને 1961માં 15 અને 22 ગ્રામ્ય અને શહેરી માટે આપ્યા. ત્યારબાદ ફરી પાછું રિપીટ કરું છું, 1973-74ની લાકડાવાળી સમિતિએ TD લાકડાવાળી સમિતિએ એ ખર્ચને 49 અને 57 અનુક્રમે ગ્રામ્ય અને શહેરી કક્ષામાં આપેલા હતા. અને તેમાં સુધારો કરીને પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ 2009માં શહેરી ક્ષેત્ર માટે 1000 અને ગ્રામ્ય ક્ષેત્ર માટે 816ના આંકડા આપ્યા. આ કરતા જેની આવક ઓછી છે કે જે મિનિમમ જીવન નિર્વાહ માટે જે ખર્ચ કરવો જરૂરી છે તેમની પાસે ન હોય તો તેને ગરીબ ગણીએ. તે નિરપેક્ષ ગરીબીની વાત થઈ. પરંતુ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે સાપેક્ષ ગરીબીની. સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી. જુદા જુદા વર્ગો, જો અહીં ધ્યાન આપજો, જુદા જુદા વર્ગો એટલે સામાન્ય રીતે આપણે 3 વર્ગોને જાણીએ છીએ, અમીર, ગરીબ અને મધ્યમ વર્ગ. તો આ જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી. ગરીબ
વધુ ગરીબ બનતો ચાલ્યો, અમીર વધુ અમીર બનતો ચાલ્યો. તો આ જે આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લઈને જે જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે તે બાબતો અહીં ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણી અસમાન જ હોય છે. પછી અમેરિકા હોય, કેનેડા હોય કે ભારત હોય, શ્રીલંકા હોય, કોઈ પણ દેશમાં આવકની અસમાનતા જોવા મળે જ છે. ઓછી આવક વાળો વર્ગ વધુ આવક વર્ગવાળા વર્ગની તુલનામાં સાપેક્ષ રીતે ગરીબ કહેવાય છે. દાખલા તરીકે માનો કે એક જ ઇન્સ્ટિટ્યૂટની અંદર પટાવાળાથી માંડીને પ્રિન્સિપાલ સુધી કે પ્યુનથી માંડીને મેનેજર સુધી દરેકની આવક સરખી છે? નહીં. પોતાની લાયકાત, પોતાની કાર્યક્ષમતા અને પોતાના એના આધારે લાયકાતને આધારે પોતાની આજીવિકાની જે વહેંચણી છે તે અલગ અલગ હોવાની. એન્જિનિયર અને મજૂર બંનેનો પગાર સરખો છે? નથી સરખો. આવક દરેકની અલગ અલગ જ હોવાની, પોતાની લાયકાત પ્રમાણે, પોતાની એ કેપેસિટી પ્રમાણે અને પોતાના જે તે વર્ગો પ્રમાણે તેની આવક ઓછી જ હોવાની છે. તો સાપેક્ષ ગરીબીની અંદર આપણે વિચાર કરવાનો છે જુદી જુદી કેડરનો, જુદા જુદા સમાજના વર્ગનો, જુદા જુદા આવક જૂથનો. દરેક સચિન તેંડુલકર જેટલું કમાઈ શકે છે? નહીં. દરેક અમિતાભ બચ્ચન જેટલી આવક મેળવી શકે છે? નહીં. દરેક પાસે લતા મંગેશકર જેવો અવાજ છે? નહીં. તો શું આ બધા પાસે કંઈક ને કંઈક પોતાની આગવી કંઈક ને કંઈક કુને છે, કંઈક કળા છે? તો સ્વાભાવિક રીતે એ લોકોને આ પૈસા વધારે જ મળશે. અને જેમની પાસે લઘુત્તમ લાયકાત ન હતી, લાયકાત નથી, જેમની પાસે મિનિમમ ક્વોલિફિકેશનની આપણે વાત કરીએ, જો આપણે ક્લર્ક બનવું હોય તો બીકોમ એમકોમ મિનિમમ જોવું જોઈએ, પરંતુ આપણી પાસે માત્ર 7 ડિગ્રી પાસ છે, એટલે આપણી પાસે 7માની ડિગ્રી છે, 7મું ધોરણ પાસ છે આપણે, તો આપણે ત્યાં સુધી પહોંચી શકવા નથી. એટલે એ વર્ગ જે છે તે એ પ્રમાણેના વર્ગમાં જે કાર્ય કરશે અને એમની જે ક્ષમતા છે, એમનું જે લાયકાત છે, એમનું જે શિક્ષણ છે તે પ્રમાણે જ એમની આવક મળવાની છે. વધુ ભણેલા હશે 100%, ઓછા ભણેલાના તુલનામાં વધુ આવક મેળવશે જ, એમાં કોઈ શંકા નથી. તો આ ખ્યાલનો અભ્યાસ આપણે આની અંદર કરવાનો છે. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. ભારતમાં પણ હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાન વહેંચણીના સંદર્ભે થવો જોઈએ. અહીં એક કાલ્પનિક કોષ્ટક તમને દેખાય છે સ્ક્રીન પર, તેમાં 5 જૂથનું વર્ગીકરણ કર્યું છે. એ 5 જૂથોનું વર્ગીકરણને આધારે આપણે જોઈ શકીએ છીએ કે 0 થી 30,000ની આવક વાળું જૂથ, 30,000 થી લાખ વાળું જૂથ, લાખ થી 3 લાખ વાળું જૂથ, 3 લાખ થી 10 લાખ વાળું જૂથ અને 10 લાખથી વધુ જૂથ. આ એક ઉદાહરણ છે, કાલ્પનિક ઉદાહરણ છે. તો આ કાલ્પનિક ઉદાહરણની અંદર આપણે જોઈએ છે કે જેની આવક 30,000 છે, જેની આવક 30,000 થી લાખ છે, જેની આવક લાખ થી 3 લાખ છે, આ અલગ અલગ જૂથ પડી ગયું છે. એટલે કે કદાચ 10 લાખથી વધુ આવક ધરાવનાર વર્ગ અહીં ગરીબી રેખા નીચે જીવતો, સાપેક્ષ ગરીબી રેખા નીચે જીવતો ગણાતો નથી. પરંતુ જ્યારે એ 10 લાખથી વધુ આવક ધરાવનાર જૂથ જ્યારે કોઈ વિકસિત દેશના કોઈ વ્યક્તિની આવક 10 લાખથી વધુ કે 20 લાખથી વધુ જોશે ત્યારે તે પોતે સાપેક્ષ રીતે ગરીબ છે. 3 લાખથી 10 લાખ જૂથના જે વ્યક્તિઓ છે તે જ્યારે 10 લાખની આવકવાળા જૂથને જોશે ત્યારે વિચારશે કે હું ગરીબ છું. પણ એ ગરીબી સાપેક્ષ ગરીબી છે. એને જીવન નિર્વાહ માટે જરૂરિયાત જે છે તે તો એને મળવાનું જ, તે એમની પાસે આવક તો છે જ. આ આવકની તુલના જે કરવાની છે તે આવક જે એમની પાસે છે તે આવક અન્યથી ઓછી છે, એને કારણે ગરીબી રેખા નીચે જીવે છે એવું દેખાય છે. પરંતુ વાસ્તવમાં એ અર્થતંત્ર માટે કોઈ પણ પરિસ્થિતિમાં તે એવા પ્રશ્નો ઊભા કરતો નથી કે જેને માટે અર્થતંત્રમાં કંઈક ને કંઈક વિકાસશીલ યોજનાઓ બનાવવી પડે. પરંતુ આ એક એવો કોન્સેપ્ટ છે કે જેમાં વ્યક્તિ એક વ્યક્તિના જૂથથી ઓછી આવક મેળવે છે, તેથી તે સાપેક્ષ રીતે પોતાને ગરીબ માને છે. તો આ આપણે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ પૂરો કર્યો. હવે પછી આપણે ખૂબ જ અગત્યનો મુદ્દો ધ્યાનમાં લેવાનો છે અને તે અગત્યનો મુદ્દો આપણે લોંગ ક્વેશ્ચન તરીકે, એટલે કે
આપણા સેક્શન એની અંદર જે મુદ્દાની ચર્ચા થાય છે તેને માટે ખૂબ જ અગત્યની બાબત છે. એ અગત્યની બાબતનો પ્રશ્ન અહીં આપણે હવે પછીના મુદ્દામાં આપણે ધ્યાનમાં લઈશું. તો પ્રશ્ન છે ગરીબીના નિર્દેશકો. ધ્યાન આપજો, ગરીબીના નિર્દેશકો અહીં આપણે મુદ્દાવાર જોઈએ તો માથાદીઠ આવક, કુપોષણ, ત્યારબાદ અપેક્ષિત આયુષ્ય, ત્યારબાદ તબીબી સગવડો, પીવાનું પાણી, શૌચાલયોની સુવિધાઓ, રહેઠાણ, વીજળી, શિક્ષણ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, બેરોજગારીનો ઊંચો દર. આ જે નિર્દેશકો છે તેની આપણે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરવાની છે. એટલે આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ અગત્યનો છે. આ પ્રશ્ન સેક્શન ઈમાં પૂછાય છે વારંવાર, અને ગરીબીના નિર્દેશકોના મુદ્દાઓ તમારા હાથમાં હોવા ખૂબ જ જરૂરી છે. ગરીબીના નિર્દેશકોના મુદ્દાઓ એક અલગ કાગળ પર નોંધી લેવા, દરેકે દરેક મુદ્દાનું રટણ રોજે રોજ કરવું, એક અલગ ફૂટસ્કેપ નોટ બનાવવી કે જેની અંદર આવા મોટા પ્રશ્નના જે મુદ્દાઓ છે તે માત્ર મુદ્દા જ, અંદરનું આપણે વર્ણન કરવા નથી, એકની નીચે એક આપણે મુદ્દા આપણા હાથમાં હોવા ખૂબ જ જરૂરી છે. તો આપણે વાત કરીએ ગરીબીના નિર્દેશકો. નિર્દેશકો એટલે શું? ઇંગ્લિશમાં એને ઇન્ડિકેટર્સ કહેવાય છે, ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી. તો નિર્દેશકો એટલે શું? કે એ નિર્દેશ કરશે કે તમારી પાસે આટલું હોય તો તમે ગરીબ નથી, અને આના કરતા ઓછું છે તો તમે ગરીબ. ગરીબીના નિર્દેશકો એટલે એના ધોરણો છે કે માથાદીઠ આવક, કે ભાઈ તમારી પાસે આટલી આવક તો હોવી જ જોઈએ. કુપોષણની વાત કરતા આટલું વિટામિન, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક તમારે લેવો જ જોઈએ. વીજળી તો આટલું તમારે વીજળીનો વપરાશ હોવો જ જોઈએ. એટલે આ બધાથી તમે જો ઓછી આવક કે કંઈક મેળવતા હોય તો તમે એમ કહી શકીએ કે તમે ગરીબ છો. આ એક નિર્દેશ કરે તમને. તો સૌથી પહેલો નિર્દેશક છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. ખાસ કાળજી રાખજો, અહીં માથાદીઠ આવકની વાત નથી, માથાદીઠ ખર્ચની વાત છે. અને માથાદીઠ ખર્ચ એટલે પર પર્સન, એક વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે તેની વાત છે. અને એક વ્યક્તિ ઘરગથ્થુ ખર્ચ કેટલો કરે છે, અને તે પણ વપરાશ માટેનો ખર્ચ કેટલો કરે છે તેની વાત આવે છે. તો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. હવે આ મુદ્દામાં જ્યારે પણ પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે જો તમે આંકડાકીય માહિતી રજૂ ન કરશો અને આંકડાકીય માહિતી વગરનો તમારો જો પ્રશ્નનો ઉત્તર હશે તો તમને પૂરા ગુણ મળશે નહીં. જેથી કરીને આપણે આ ટેબલના જે તમને 6 દેશો દેખાય છે અહીં, US, UK, જાપાન, પાકિસ્તાન, ચીન, ભારત, આ જે તમને ટેબલ દેખાય છે એ ટેબલના બધા આંકડા તમને યાદ રહે તો પણ તમારે ઓછામાં ઓછા ભારતને કોઈક વિકસિત દેશો સાથેની તુલના કે ભારતના કોઈ વિકાસમાન દેશો સાથેની તુલનાના આંકડા તો તમારા મગજમાં હોવા ખૂબ જ જરૂરી છે. તો જ તમે તમારા આ પ્રશ્નને ન્યાય આપી શકશો. તો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, ટકાઉ વસ્તુઓ જેવી કે કાર, વોશિંગ મશીન, કમ્પ્યુટર વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. એક અગત્યનો જવાબ 1 માર્કનો આની અંદરથી આપણને મળે છે કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે શું. સામાન્ય ઉદાહરણ લઈએ આપણે. કોમ્પ્યુટર, વોશિંગ મશીન, કાર 5 લાખની, વોશિંગ મશીન 20,000નું અને કોમ્પ્યુટર 80,000નું. એટલે 5 લાખ વત્તા 20,000 વત્તા 80,000 તો સરવાળો થશે 6 લાખ. બજાર મૂલ્ય પ્રમાણે આપણે ગણતરી કરી દીધી. અને એ 6 લાખ જે છે એ 6 લાખને આપણે તે જ વર્ષની વસ્તી વડે ભાગીએ. માનો કે 30,000ની વસ્તી છે તો 6 લાખને આપણે 30,000ની વસ્તી વડે ભાગીશું અને ભાગફળ જે આપણને મળે છે તે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ મળશે. એટલે કે એક વર્ષમાં જે તે વસ્તીએ આ ખર્ચ પાછળ, આ વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કર્યો છે તે. આ માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશના વસતા લોકોની જીવન જરૂરિયાત અને સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે. એટલે આટલો ખર્ચ જો કરી શકતા હોય તો, અને આનાથી ઓછો જો થતો હોય તો આ પ્રમાણેના નિર્દેશકોથી એ વ્યક્તિ
ગરીબી રેખા નીચે જીવે છે કે નથી જીવતી તેનો અંદાજ આવી શકશે. તો વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથા દીઠ વપરાશી ખર્ચનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી જ નીચી હોય છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખૂબ જ અગત્યનું વાક્ય છે આમાં. વિકાસમાન દેશો એટલે ભારત, ચીન, રશિયા, ભારત, ચીન, પાકિસ્તાન, આ બધા વિકાસમાન દેશ છે કે જેમણે વિકાસ માટેની પ્રક્રિયા આરંભી છે, પરંતુ વિકાસશીલ દેશો જેમ કે યુએસ, યુકે, જાપાનની જેમ સંપૂર્ણ વિકસિત થયા નથી. તો આવા દેશો જે છે તે દેશોએ પોતાના માથાદીઠ વપરાશી ખર્ચ વિકસિત દેશોની તુલનામાં ઓછા જ હોવાના સ્વાભાવિક છે. દરેક પાસે કાર નથી, દરેકના ઘરમાં કોમ્પ્યુટર નથી, દરેકના ઘરમાં વોશિંગ મશીન નથી. આ ભારતની દારૂણ કરુણા છે, ગરીબાઈનું આ અર્થઘટન છે. તો આ ગરીબીના અર્થઘટનની અંદર એવું આપણે કહી શકીએ કે જેની માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ જો ઓછો હશે તો તે વ્યક્તિ ગરીબ ગણાશે. તો ઉપરના ટેબલને આપણે ચર્ચામાં લઈએ તો તે ટેબલ મુજબ આપણે અહીં એનું વર્ગીકરણ અથવા તો એનું વિશ્લેષણ કરીશું. આ કોષ્ટકની અંદર યુકે, યુએસ કે જેનો માથાદીઠ વપરાશી ખર્ચ 2005ના સ્થિર ભાવે વર્ષ 2014માં 31,469, 25,828, જાપાનનો 22,149 અને આપણે ભારતની વાત કરીએ તો 725, જે વિકસિત દેશોની તુલનામાં આપણો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ ઓછો બતાવે છે. હવે વાત કરીએ બીજા મુદ્દાની, કુપોષણનું પ્રમાણ. કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. એટલે જ્યારે વ્યક્તિ આ પ્રકારનો ખોરાક લે ત્યારે તે વ્યક્તિ કુપોષણવાળી વ્યક્તિ ગણાશે કે જેના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, કેલરી, કાર્બોહાઈડ્રેટ નથી. ભારતમાં કૃષિ ઉત્પાદનનું પ્રમાણ વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. એનો અર્થ એવો થાય છે કે વ્યક્તિ જે ખોરાક લે છે તે વ્યક્તિનો ખોરાક એક બેલેન્સ ફૂડ તરીકે હોવો જોઈએ કે જેની અંદર આ પ્રમાણ બધું આવવું જોઈએ. હવે એ પ્રમાણે જો એમનો ખોરાક ન હોય તો આપણે કહી શકીએ કે વ્યક્તિ પાસે જે પૌષ્ટિક આહાર આવવો જોઈએ તે પૌષ્ટિક આહાર નથી. અને કુપોષણને કારણે જે આપણને આ ટેબલ દેખાઈ રહ્યું છે તેને કારણે ભારતનો એક નિર્દેશક બની જાય છે કે 1990-92 થી આપણે 2014-16 સુધીના આર્થિક સર્વે 2015-16ની અંદર વાત કરીએ તો કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ 23%, 17%, 20%, 15% અને 15.2%. એટલે ધીરે ધીરે 90 થી માંડીને 2014 સુધીમાં આપણે જે શુદ્ધ પૌષ્ટિક મિનરલ્સ, વિટામિન્સ વાળો ખોરાક જે આપણે મળવો જોઈએ તે ધીરે ધીરે મળી રહ્યો છે. છતાં પણ 15% વ્યક્તિ એવા છે કે જેમને હજુ પણ ખાદ્ય પદાર્થની અંદર પૂરતા પ્રમાણમાં જે પ્રોટીન, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ જળવાવું જોઈએ તે જળવાતું નથી. આમ 23% વસ્તી આપણી ઓછો ખોરાક પ્રાપ્ત કરતી હતી ઈસવીસન 1990-92માં, જે આજે માત્ર 15% જ વસ્તી એવી છે 2014-16ની વાત કરીએ તો કે જે ઓછો ખોરાક પ્રાપ્ત કરતી હોય એવી નથી. એટલે હવે વિચારીએ તો અગત્યનો એક આપણને આંકડો મળે છે FAOના અહેવાલ મુજબ ભારતમાં કુલ કુપોષિત એટલે કે ઓછો ખોરાક મેળવતી વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું, જે આજે ગરીબીનો નિર્દેશ કરે છે. ભારતમાં બીજા નંબર પર છે વસ્તીનું પ્રમાણ કે જે કુપોષિત વ્યક્તિ છે. ત્રીજો ઇન્ડિકેટર્સ આપણે વાત કરીએ તો અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા છે. એક માર્કમાં ખૂબ જ અગત્યની, અને આપણને બી વિભાગની અંદર એક વાક્યમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે અપેક્ષિત આયુષ્ય એટલે શું તેની વ્યાખ્યા અહીંથી મળે છે કે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક એટલે કે ન્યૂ બેબી બોર્ન સરેરાશ, એવરેજ, ધ્યાન આપજો, સરેરાશ શબ્દ છે, સરેરાશ કેટલા વર્ષ જીવશે તે આ વાક્યમાં સરેરાશ કેટલા વર્ષ જીવશે તે જ લખાવવું જોઈએ, તો જ આપણને એક ગુણ
મળી શકે. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવા પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખવો પડે છે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. આમ ગરીબીનો એક નિર્દેશક છે કે જેમનું જીવન ધોરણ સારું હશે તે પૂરતા પ્રમાણમાં સ્વચ્છ પાણી, પોષણક્ષમ આહાર મેળવશે અને તેનું આયુષ્ય વધુ હોવાનું, અને જે ગરીબ વ્યક્તિ હશે તે આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતી હશે એટલે તે વ્યક્તિનું આયુષ્ય નીચું રહેશે, અને જેનું આયુષ્ય નીચું તે ગરીબીના નિર્દેશક તરીકે સામે આવશે. બીજું આવે છે બાળ મૃત્યુ દર. 1 માર્કમાં સેક્શન બી ની અંદર બાળ મૃત્યુદરની વ્યાખ્યા વારંવાર પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ કાળજી માંગી લે તેવો આ પ્રશ્ન, ખૂબ જ કાળજી માંગી લે તેવો આ પેરેગ્રાફ. બાળ મૃત્યુદર એટલે શું? જ્યારે પણ આયુષ્યની વાત થતી હોય, બાળ મૃત્યુદરની વાત થતી હોય, જન્મદરની વાત થતી હોય અને જે ટકાવારીની વાત થતી હોય ત્યારે તે ટકાવારી હજારના પ્રમાણમાં ગણતરીમાં લેવામાં આવે છે. કાળજી રાખજો. દર 1000 બાળ મૃત્યુદરના વ્યાખ્યાની શરૂઆત ક્યાંથી થશે? દર 1000. અને તેમાં જીવિત જનતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ છે. ફરી પાછું બાળ મૃત્યુ એટલે શું છે? તો દર 1000, જે રીતે ટકાવારી 100 પર નીકળે તે રીતે અહીં બાળ મૃત્યુ દરની ટકાવારી 1000 પર નીકળે છે. એટલે અહીં શરૂઆત થાય છે દર 1000. જીવતા જનતા બાળકોમાંથી, જે સંપૂર્ણ જીવિત અવસ્થામાં જન્મે છે અને તે બાળકો 1 વર્ષથી ઓછા સમયગાળામાં, એટલે કે એની પહેલી બર્થડે સેલિબ્રેટ કરવા જાય તે પહેલા 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા હોય તે બાળકોનું પ્રમાણ એ બાળ મૃત્યુ દર દર્શાવે છે. ફરી પાછું દર 1000 જે બાળકો જીવતા જન્મે છે અને એ જીવતા જન્મેલા બાળકો 1 વર્ષથી ઓછા સમયમાં જ, એટલે કે પૂરા 12 માસ પણ જીવી ન શકે તે પહેલા મૃત્યુ પામતા હોય તેનું પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દરનું પ્રમાણ સ્વાસ્થ્યની સેવાઓની ઉપલબ્ધતા, માતાના શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરેનો અભાવ દર્શાવે છે. એક HDR 2015ના આર્થિક સર્વે પ્રમાણે બાળ મૃત્યુ દરનું પ્રમાણ નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને ચીન અને ભારતની તુલનામાં 2014માં કેટલું હતું તે અહીં આપણે ડેટા દ્વારા જોઈ શકીએ છીએ. નોર્વેમાં દર 1000 2 જ બાળક મૃત્યુ પામે છે. 1 વર્ષ પૂર્ણ કરે તે પહેલા વાત થાય છે. અમેરિકામાં 1006 બાળક મૃત્યુ પામે છે 1 વર્ષ પૂર્ણ કરે તે પહેલા. શ્રીલંકામાં 9 બાળક મૃત્યુ પામે છે 1 વર્ષ પૂર્ણ કરે તે પહેલા. અને ભારતની વાત કરીએ તો ભારત અને ચીનની વાત કરીએ તો અને શ્રીલંકાની વાત કરીએ તો 3 વિકાસમાન દેશોમાં પણ ભારત ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં અહીં આપણને 2014માં જોવા મળે છે. 1000 બાળક જ્યારે જીવતા જન્મે છે તેમાંથી 1 વર્ષ પૂર્ણ ન કરે તે પહેલા જ 39 બાળકો દર 1000 મૃત્યુ પામે છે. હું વાત કરું છું દર 1000 39 બાળકો. એનો અર્થ એવો થયો કે 121 કરોડની વસ્તી અથવા તો આજે 138 કે 135 કરોડની વસ્તી હોય તો 1000 જો 39 તો 135 કેટલા? 135 કરોડ કે 121 કરોડ એ કેટલા? તે પ્રમાણે જો આપણે આંકડો જોઈએ તો બાળ મૃત્યુનું પ્રમાણ ચોંકાવનારું છે. લાખો અબજ કરોડની ઉપર આપણા અહીંયા મૃત્યુ પામે છે. આયુષ્યની વાત કરીએ તો નોર્વેમાં છે 81 વર્ષ અપેક્ષિત આયુષ્ય 2014નું, અમેરિકામાં 79 વર્ષ, શ્રીલંકામાં 74 વર્ષ, ચીનમાં 75 વર્ષ, જ્યારે ભારતનું અપેક્ષિત આયુષ્ય માત્ર 68 વર્ષ છે. આ સરેરાશ આયુષ્ય છે. એવો અર્થ ન થાય કે આપણે જન્મ્યા એટલે 68 વર્ષ સુધી જીવવાના. ઘણા 1 વર્ષ પહેલા પણ મૃત્યુ પામનારા છે, જે 1039 દર્શાવે છે, અને 100 વર્ષ કરનારા પણ ભારતમાં છે. એટલે આ 68 વર્ષ એક અપેક્ષિત આયુષ્ય ગણાય છે. તો આ જેટલું ઓછું તેટલી ગરીબીના નિર્દેશક તરીકે આપણે બહાર પડીએ છીએ. હવે આપણે વાત કરીએ બાળ મૃત્યુ દરની બાબતમાં. નોર્વે દર 1000 જન્મ લેતા બાળકોનું 2 જ છે, અમેરિકામાં 6 છે અને ભારતમાં 39 છે. ખૂબ જ વધારે કહી શકાય. ચોથો આપણો નિર્દેશક છે તબીબી સગવડો. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ બધા જે આપણા સેવકો છે, આ સેવકો, સામાજિક સેવકો આપણને ઘણી બધી રીતે માંદા પડવા દેતા નથી, મરવા દેતા નથી આપણને. જેમ બને તેમ હવે તો
રોગ પાછળ કેટલા બધા સંશોધનો થાય છે કે ભારતમાં જે સરેરાશ આયુષ્ય 1951માં 24-25 જેવું હતું, તે 68 વર્ષ જેવું થઈ ગયું છે. તેનો જો આપણે આભાર માનીએ તો તબીબી ક્ષેત્રે થયેલા સંશોધનો. તો સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મિત્રો આપણે જોઈએ તો નર્સ, કમ્પાઉન્ડ અને ડોક્ટરોનો સમાવેશ થાય છે, અને તેની અછત સ્વાસ્થ્યની સેવાઓ પર પ્રતિકૂળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોક્ટરોની અછત જોવા મળે છે. આપણે જો આ ડોક્ટરોના પ્રમાણની વાત કરીશું તો આપણને ખબર પડશે કે વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા અને ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. હું રિપીટ કરું છું ફરી પાછું, દર વર્ષે ભારતમાં અથવા ભારત જેવા વિકસતા દેશોમાં 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા અને ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. અને દુનિયાના લગભગ 2.3 કરોડ લોકો એઇડ્સના ભોગ બને છે. અને આ 2.3 કરોડ જે એઇડ્સના ભોગ બને છે તેમાંના 90% વિકસતા દેશોમાં છે. આને આધારે આપણે જોઈ શકીએ કે ભારતમાં જે દર્દીઓની તુલનાએ ડોક્ટરો અને નર્સ અને કમ્પાઉન્ડરોની સંખ્યા ઓછી છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોએ તબીબી સગવડો ઓછી હોય છે, વારંવાર અનેક રોગોનો ભોગ બને છે, પૌષ્ટિક આહાર મળતો નથી, પરિણામે રોગ પ્રતિકારક શક્તિ, જે આપણી ઇમ્યુન સિસ્ટમ છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે તે ઓછી થઈ ગઈ છે, અને આરોગ્ય વિષયક સેવાઓ પણ આપણને ઓછી મળતી જાય છે, જેથી કરીને ગરીબી રેખા નીચે જીવતા લોકો પૂરતા પ્રમાણમાં ડોક્ટરની સેવા ન મળવાને કારણે પણ મૃત્યુ પામે છે. તો આ બધી તબીબી સગવડો પણ આપણને ગરીબીનો નિર્દેશ કરે છે. પીવાનું પાણી એ પણ એક નિર્દેશક છે ગરીબીનો. જનસમૂહના સ્વાસ્થ્ય માટે પાણી ખૂબ જ અગત્યની છે બાબત, અને તે પાણી પણ શુદ્ધ પીવાલાયક પાણી મળે તો આપણું આરોગ્ય બગડતું અટકતું હોય છે. હવે આપણે વાત કરીએ મિત્રો તો જનસમૂહનું સ્વાસ્થ્યમાં સૌથી સુરક્ષિત પાણી આવશ્યક છે. દૂષિત પાણી, અશુદ્ધ પાણી અને પૌષ્ટિક ખોરાકનો અભાવ અનેક રોગોનું કારણ બને છે. વસ્તી ગણતરી 2011ની માહિતી પ્રમાણે આપણે જોઈએ તો ભારતમાં 63% કુટુંબોના નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે. ફરી પાછી આપણે વાત કરીએ સેક્શન ડી ની અંદર 3 માર્કની અંદર પીવાના પાણી અંગે સમજાવો, તો આપણે આ આંકડાનો ઉપયોગ કરવો પડશે કે માત્ર ભારતના 63.3 એટલે આશરે 63% જેટલા લોકોને નળ દ્વારા શુદ્ધ થયેલું પાણી પ્રાપ્ત થાય છે. 8% કુટુંબો નળ દ્વારા શુદ્ધ ન કરેલું પાણી પીએ છે. 8% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન થયેલું, ખૂબ જ અગત્યની બાબત, 63%ને નળ દ્વારા શુદ્ધ થયેલું પાણી પીવા માટે મળે છે, જ્યારે 8.67% લોકોને નળ દ્વારા શુદ્ધ ન થયેલું પાણી પીવાનું મળે છે. જ્યારે 26% લોકો અન્ય સ્ત્રોતમાંથી પાણી મેળવે છે, જેમ કે કૂવામાંથી, હેન્ડપંપમાંથી, ટ્યુબવેલમાંથી, ઝરણામાંથી, નદીમાંથી, નહેરોમાંથી, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત કરે છે. તો શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ, પ્રદૂષણયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો ફેલાવે છે, જે ગરીબીની સમસ્યાના એક નિર્દેશક તરીકે આગળ વધે છે. તો પીવાના પાણીમાં 3 આંકડા જરૂરી છે. 8%ને નળ દ્વારા શુદ્ધ થયેલું પાણી મળે છે, નથી મળતું. 63%ને નળ દ્વારા શુદ્ધ થયેલું પાણી મળે છે, જ્યારે 26% લોકોને તો નળ દ્વારા નહીં પરંતુ અન્ય સ્ત્રોત દ્વારા પાણી મળે છે. હવે વાત કરીએ શૌચાલયની સુવિધાઓ. ભારત દેશની અંદર 2011ની ગણતરી મુજબ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી હતી, અને જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ હતી. આનાથી બચવા સ્વચ્છતા મહત્વની છે, અને તે માટે શૌચાલયોની સુવિધા ખૂબ જ અગત્યની છે. આપણે વાત કરીએ તો મકાનમાં શૌચાલયોની સગવડ ધરાવતા મકાનો 66%, જ્યારે મકાનમાં શૌચાલયની સગવડ ન ધરાવતા 34% છે. આમ આપણા કુલ કુટુંબો કે જે ઝૂંપડાવાસીઓ જે છે એમાં મકાનમાં સગવડ ધરાવતા 66% જ કુટુંબો છે, જ્યારે મકાનમાં શૌચાલયની સગવડ ન હોય એવી 34% વસ્તીઓ નિર્ભર છે. આમ 66%ને મકાનની અંદર જ સુવિધાઓ મળે છે, જ્યારે બાકીના જે ખુલ્લામાં શૌચાલયોની શૌચક્રિયા કરે છે એમને ઘણી બધી પ્રદૂષણ અને ઘણા બધા શારીરિક નબળાઈઓના રોગો, અને એને કારણે ઘણી બધી વાર રોગના ભોગ બનવું પડે છે. ઉત્પાદકતા નીચી રહે છે. આ પણ એક પરિબળ છે.
નિર્દેશક છે. હવે વાત કરીએ નવા પરિબળની, તે છે રહેઠાણ. રહેઠાણ એટલે આવાસ, મકાન હોવું જોઈએ. ગરીબીના નિર્દેશકમાં રહેઠાણને પણ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. રહેઠાણોમાં આપણે જોઈએ તો ગંદી ચાલો, ઝૂંપડપટ્ટી, આવા જ્યારે વધારે પડતા આપણને જોવા મળે કોઈ પણ દેશની અંદર, ત્યારે આપણે કહી શકીએ કે ગરીબી વધારે છે, ત્યાં ઝૂંપડા વધારે દેખાય, સ્લમ્સ એરિયા વધારે દેખાય, આપણને પ્રાથમિક સુવિધાઓનો અભાવ દેખાય. તો આ સંજોગોમાં એક નિર્દેશક તરીકે ગરીબી બહાર પડે છે. લોકો ગંદી ચાલો, ઝૂંપડપટ્ટીમાં રહે છે, પ્રવર્તી ગરીબીનું એક માપદંડ બની જાય છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. રહેઠાણ મળે તો કેવા પ્રકારના, તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. કાચા મકાનો, પાકા મકાનો, ઝૂંપડપટ્ટીવાળા મકાનો આ એક માધ્યમ બને છે ગરીબીના નિર્દેશકોનું. કેટલા ઓરડાવાળા મકાનો, રહેનારાઓની સંખ્યા મુજબનો, વસ્તી ગીચતા મુજબનો વિસ્તાર ઘરમાં છે કે કેમ, ઘરમાં નળ ડ્રેનેજ વાળા મકાનો છે કે કેમ, મકાનોમાં ફ્લોરિંગ કેવું છે, છત કેવી છે, આ બધી જ બાબતો ગરીબીના નિર્દેશકો તરીકે આગળ પડે છે. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા તો જીવન માટે જોખમરૂપ બને એવા નિવાસસ્થાનોમાં રહે છે. આગળ આપણે મુદ્દાની ચર્ચા કરીએ તો વીજળીનો વપરાશ. કોઈ પણ દેશમાં આર્થિક વિકાસને અસર કરતું અને મહત્વનું પરિબળ તો વીજળીનો વપરાશ. ઘણા બધા ગામડામાં હજુ પણ લોકો વીજળીના વપરાશને કારણે પોતાની ઉત્પાદકતા વધારી રહ્યા છે, પરંતુ ઘણા બધા ગામડાઓમાં હજુ પણ ઘરમાં વીજળીનો છેડો, વીજળીનો જે એક બલ્બ આવવો જોઈએ તે પણ આવી શક્યો નથી. કોઈ પણ દેશમાં આર્થિક વિકાસને અસર કરનારું પરિબળ વીજળી છે, કારણ કે વીજળીનો વપરાશ ઉદ્યોગોમાં વધુ પડતો થાય છે, અને જો વીજળીનો વપરાશ ઓછો થશે તો ઉત્પાદક જે ઉદ્યોગમાંથી થવું જોઈએ તે થશે નહીં. એને કારણે ઉત્પાદન ઘટતા માથાદીઠ આવક પર સીધી એની અસર વર્તાતી હોય છે. અને ભારત જેવા દેશમાં માથાદીઠ વીજળીનો વપરાશ પણ ખૂબ જ ઓછો છે. આ બધા નિર્દેશકો ગરીબીના બની શકે છે. શિક્ષણ ખૂબ અગત્યની બાબત. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે છે તે સાક્ષર કહેવાય છે. સાક્ષરની વ્યાખ્યા, એક માર્કમાં અગત્યનો સવાલ, સાક્ષરની વ્યાખ્યા. વિશ્વ બેંકની માહિતી પ્રમાણે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો, અહીં વાત થાય છે 15 વર્ષ કે તેથી વધુના ઉંમરના લોકો કે જે લખી અને વાંચી શકે તે સાક્ષર કહેવાય. જે લોકો લખી અને વાંચી શકતા નથી તે નિરક્ષર છે, અને નિરક્ષર હોય તે લોકોમાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળશે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ હોય તેવા દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉત્પન્ન થાય છે, જેનાથી ઉત્પાદકતા પર અસર થાય છે. રોજગારીની તકો મર્યાદિત બને છે, પસંદગી પણ ઓછી મળે છે, અને વેતન અને આવક પણ ઓછા થઈ જાય છે આવા લોકો માટે. તો જેઓ નિરક્ષર છે તે સીધી ગરીબીમાં સપડાય છે. 2011ની વાત કરીએ, ખૂબ અગત્યની બાબત. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતાનો દર 91% હતો. ખૂબ અગત્યની બાબત. 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા 91%, એટલે કે લખી વાંચી શકે એવા લોકો 91% બ્રાઝિલમાં હતા. જ્યારે ભારતમાં તે 74.4%, 0.4%. એટલે ભારતમાં હજુ પણ લગભગ 26% લોકો નિરક્ષર છે, વાંચી લખી શકતા નથી, અને હજુ પણ એમને સાક્ષર કરવા માટે ઘણા બધા એક્શન પ્લાન સરકારે ઘડવા પડશે. નેપાળમાં આપણે વાત કરીએ તો 60% લોકો સાક્ષર છે. પાકિસ્તાનમાં જોઈએ તો 55% છે, જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતાનો દર વિકસિત દેશોની તુલનામાં ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, રૂઢિચુસ્ત માન્યતા ધરાવતા હોય એ વ્યક્તિઓ ઘણે ભાગે સાક્ષર હોતા નથી, અને ગરીબીનું પ્રમાણ ઊંચું દેખાય છે, અજ્ઞાનતાનું પ્રમાણ ઊંચું દેખાય છે, જે ગરીબીનો પ્રબળ નિર્દેશક બની જાય છે. આમ માથાદીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી, પરંતુ ઊંચી માથાદીઠ આવક ધરાવતા દેશોમાં પણ ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે તેનું આ એક શિક્ષણ પર અગત્યનું નિર્દેશક છે. હવે વાત કરીએ આપણે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબાઈમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતો મકાન વિહાણો
મકાન વિહોણા અને ગંદા વસવાટમાં રહેતો એક વર્ગ કે જેની પાસે ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની જરૂરિયાત પણ નથી મળતી. તો આ બાબતમાં ભારતમાં જોઈએ તો ટોચના 1% વસ્તી પાસે રહેલ વાસ્તવિક આવકનો હિસ્સો નીચે પ્રમાણે છે. ભારતમાં ટોચના 1% વસ્તી પાસે આવકનો હિસ્સો દર્શાવેલ છે. તો ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કેટલી છે તે આપણે જોઈએ તો ટોચની 1% વસ્તી એટલે કે જેમની પાસે મેક્સિમમ આવક છે. તો રાષ્ટ્રીય આવકમાં આપણે જોઈએ તો ભારત 1% વસ્તી, ટોચનો 1% વસ્તીનો હિસ્સો ભારતના 9 વર્ગ પાસે છે. એટલે કે રાષ્ટ્રીય આવકનો હિસ્સો 9 જેટલો છે. ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક આવકનો હિસ્સો 9 જેટલો છે ભારતમાં, જે યુકે અને યુએસમાં 15 થી 12 જેટલો છે. એ 1998 ની તુલનાએ 2012માં વાત કરીએ તો 1% વસ્તી રાષ્ટ્રીય આવકનો 12 જેટલો હિસ્સો મેળવે છે. એટલે 1% જે છે તે વધુ પડતી વસ્તીનો હિસ્સો, વધુ પડતી રાષ્ટ્રીય આવકનો હિસ્સો પ્રાપ્ત કરે છે. તો આર્થિક અસમાનતાનો જે ઊંચો ગાળો અહીં જોવા મળે છે તે પણ એક ગરીબીનો નિર્દેશ બને છે. આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો જે ગાળો જોવા મળે તેને કારણે પણ એક નિર્દેશક તરીકે ભારત અહીં ગરીબીમાં આવે છે. છેલ્લો મુદ્દો આપણે ચર્ચામાં લઈએ નિર્દેશકોનો, તે છે બેરોજગારીનો ઊંચો દર. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવનાર વ્યક્તિને કામ ન મળે તો બેકાર કહેવાય. બેકાર કોને કહેવાય? બેકારીના પ્રકરણમાં આપણે બેકારીની વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટતાથી, ખૂબ જ વિગતવાર અને સમજ પડે તે રીતે આપણે ચર્ચીશું. અત્યારે આપણે માત્ર એક જ વસ્તુનો વિચાર કરીએ તો બેકાર કોને કહીશું? તો બેકાર એટલે ઘરમાં જે વ્યક્તિ એમનેમ કામ કરી રહેલા છે, કામ વગરના છે તે નહીં. જે વ્યક્તિ પાસે યોગ્ય લાયકાત છે, કામ કરવાની શારીરિક માનસિક રીતે ક્ષમતા છે, ઈચ્છા છે, શક્તિ છે, લાયકાત છે, છતાં પણ તે કામની શોધમાં છે અને કામ નથી મળતું, તે વ્યક્તિ બેકાર ગણાય છે, બેરોજગાર ગણાય છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં આર્થિક વિકાસનો દર ખૂબ જ નીચો હતો. આર્થિક વિકાસનો દર નીચેનું મુખ્ય કારણ ઉત્પાદન ઓછું, રોકાણ ઓછું, મૂડી રોકાણ ઓછું એ છે. 1991 જે આપણું 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિ એટલે કે જોબલેસ ગ્રોથને કારણે રોજગારીની સર્જનનો દર વધ્યો. વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં તે નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો. અર્થ એમ કહેવા માંગે છે કે જેટલું કામ માંગનારા છે તેની સામે આપણે જે રોજગારીનું સર્જન કરીએ છીએ, એટલે કે આપણે નોકરીનું ઉત્પાદન કરીએ છીએ, બીજા અર્થમાં કહીએ તો એ ઓછી છે. જેટલું કામ માંગે છે તેની સામે કામ આપવાવાળો વર્ગ ઓછો હોય તો આપણે બેરોજગારનો દર ઊંચો રાખીએ છીએ. એટલે કે બેરોજગારીનો દર ઊંચો રહેવા પાછળનું મુખ્ય કારણ કામ માંગનારા વધુ છે, તેની સામે કામનું સર્જન ઓછું થાય છે. શ્રમનો પુરવઠો જ્યારે વધુ હોય અને શ્રમ ઓછો હોય ત્યારે બેકારીની પરિસ્થિતિ સર્જાય છે. તો લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી ન શકતા એવા કુટુંબોમાં મુખ્ય કારણ બેકારી છે. તો આ સંજોગોની અંદર અહીં એક ટકાવારી છે. 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જોવા મળ્યો. બેરોજગારીની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જોવા મળ્યો, જેમાં ગ્રામીણ ક્ષેત્રે 4.7% અને શહેરી ક્ષેત્રે 5.7% જોવા મળ્યો. આમ ગરીબી પણ એક નિર્દેશક બની જાય છે. તો આપણે અહીં નિર્દેશકોની ચર્ચા પૂર્ણ કરી. ખૂબ જ મોટો સવાલ, 5 માર્ક માટે કોઈ પણ 8 મુદ્દાની, કોઈ પણ 4, કોઈ પણ 5 મુદ્દાની કે 5 કે 7 મુદ્દાની ચર્ચા કરવાની હોય તો તમારે આ બધા મુદ્દાઓની ચર્ચા કરવાની રહેશે. જે મુદ્દાઓમાં આપણે જોયું, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, ત્યારબાદ અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુદરનું પ્રમાણ, તબીબી સગવડો, પીવાના પાણીની સગવડોની વાત, શૌચાલયોની સુવિધાઓ, રહેઠાણ, વીજળીનો વપરાશ, શિક્ષણ, આવક અને સંપત્તિની સમાન વહેંચણી, બેરોજગારીનો ઊંચો દર. આ મુદ્દાની ચર્ચા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે નવો સવાલ, ખૂબ જ અગત્યનો સવાલ, ભારતમાં ગરીબી શા કારણે છે? ગરીબી તો આપણે જોઈ, એના નિર્દેશકો પણ જોયા, પરંતુ મિત્રો અગત્યનો સવાલ સેક્શન ઈ ની અંદર 5 માર્કમાં પૂછાય છે, તે છે ગરીબીના કારણો. કયા કારણોસર ગરીબી છે? કારણોમાં ઐતિહાસિક કારણો છે, ગ્રામીણ ગરીબીના કારણો છે, આર્થિક કારણો છે, સામાજિક કારણો છે અને અન્ય કારણો છે. અન્ય કારણોમાં 3 મુદ્દા છે. સામાજિક કારણોમાં પણ આપણે જોઈએ તો એક મુદ્દો છે
ત્યારબાદ 4 મુદ્દા આપણે જોઈએ તો તે આર્થિક કારણોના છે, ગ્રામીણ કારણોના 2 મુદ્દા છે અને ઐતિહાસિક કારણો આપણે કોઈ મુદ્દા અંદર આવેલા નથી, પણ ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક ગરીબીના કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો, આ કારણોના જે પેટા મુદ્દાઓ છે તે વિગતવાર 5 માર્કના પ્રશ્નની અંદર જે તમને પૂછવામાં આવે તે તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે. જો ગરીબીના કારણો દર્શાવો એમ જણાવવામાં આવે તો સામાજિક કારણો પણ આપણે લખવાના રહેશે, અન્ય કારણો પણ લખવાના રહેશે, સાથે સાથે આપણે આર્થિક કારણો પણ લખવાના રહેશે. આપણે ચર્ચા મુદ્દાને થોડા પોતાના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને વિષયના મુદ્દાને ન્યાય આપીને લાંબુ વધારે પડતું ન ખેંચતા મુદ્દો સમજાય અને મુદ્દાનું અર્થઘટન કરી શકાય એ રીતે આપણે મુદ્દાને 5 માર્કમાં આવરી લેવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલો મુદ્દો આપણે ગરીબીનો આપણે જોઈએ તો ઐતિહાસિક કારણો છે. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસોમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ ખૂબ કરતું હતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે જે ભારત પહેલા સોને કી ચીડિયા કહેવાતું હતું, આપણે 11મા ધોરણમાં પણ શીખી ગયેલા, એક તબક્કો એવો હતો કે જ્યારે ભારત પર બધાની નજર હતી, એટલી જાહો જલાલી હતી, ભારતના બધા ઉદ્યોગો ખૂબ જ વિકસિત હતા અને ભારત એક વેપારનું મુખ્ય મથક હતું. કોન્સ્ટન્ટિનોપલ, ત્યારબાદ આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ બધી જે ઐતિહાસિક વાત કરીએ તેમાં ભારત એક સોને કી ચીડિયા તરીકે ખૂબ વિકસિત રાષ્ટ્ર હતું. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બનતી ગઈ હતી. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસનને સિંચાઈ માટે મૂડી રોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારની પ્રથા, વધતા જમીન મહેસૂલ, શાંત પ્રથા, આ બધાને કારણે ગરીબો જે ખેડૂતો હતા તે ગરીબ બન્યા, આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. જમીનદારો, શાહુકારો, મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂતો અને ખેતી બેહાલ બન્યા. પરિણામે ગરીબીમાં વધારો થયો. ઉદ્યોગ અને વેપારમાં પણ અંગ્રેજોએ અપનાવેલી કૂટનીતિને કારણે, ખરાબ નીતિને કારણે અંગ્રેજોએ વેપાર નીતિ, કર નીતિ, ઔદ્યોગિક નીતિ એ રીતની બની કે ભારતના ધંધા ઉદ્યોગો પાયમાલ થાય. અંગ્રેજોએ ભારતમાં વેપારથી ફાયદો થયો. ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી હતી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો, જેના લીધે ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ બન્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ, ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ભારતના નાના ગૃહ ઉદ્યોગો પાયમાલ થયા, બેકાર થયા અને ગરીબી થઈ. આ આપણે ઐતિહાસિક કારણની ચર્ચા કરી. હવે આપણે એના ગ્રામીણ ગરીબીના કારણોની ચર્ચા કરીશું. તો હવે પછી આપણે આઈસીટી ફોર યુના બીજા તબક્કામાં એટલે કે બીજા ભાગમાં ગ્રામીણ ગરીબીના કારણો, ત્યારબાદ તેને દૂર કરવાના ઉપાયો, બેરોજગારીનું ઊંચું પ્રમાણ, સામાજિક કારણો, આ બધા કારણો જે છે તે ચર્ચામાં લઈને ગરીબી ઘટાડવાના ઉપાયો, કઈ રીતે ગરીબી ઘટાડવી, બીજી બધી યોજનાઓ ગરીબીની ઘટાડવા માટેની, તે દરેકની ચર્ચા હવે પછીના વિડીયોમાં આપણે કરીશું. તો આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિડીયો અંત સુધી નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો અને પાર્ટ બી એટલે કે પાર્ટ 2 આ જ પ્રકરણનું હવે પછી ટૂંક સમયમાં આપણે જોઈશું. પ્રકરણ 6 ત્યાર પછી આપણે આઈસીટી ઇકો ફોર યુ ચેનલમાં જોઈશું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આઈસીટી ઇકો ફોર યુ ચેનલમાં જે સબસ્ક્રાઈબરોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, નવા વ્યુઅર્સ હતા તેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી, કે જેથી કરીને તમને નોટિફિકેશનના માધ્યમ દ્વારા આ પ્રમાણેના વિડીયો તમારા ઘર બેઠા તમારા મોબાઈલ કે તમારા લેપટોપમાં કે તમારા કોમ્પ્યુટરની અંદર તમને મળી રહેશે. ઇન્સ્ટોલ કરજો. આઈસીટી ઇકો ફોર યુ નામની જે એપ છે તેમાંથી પણ તમને ઘણા બધા 1 થી 12ના ગુજરાતી અંગ્રેજી માધ્યમના વિડીયો
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વિડીયોની લિંક પણ તમને મળશે. એપ ઇન્સ્ટોલ કરવા માટે તમારે પ્લે સ્ટોર પર જવું પડશે, જ્યાં તમને આ દેખાય છે ICT Eco 5 ટાઈપ કરવું પડશે, ICT Eco 5 ટાઈપ કરવું પડશે અને એકવાર રજિસ્ટ્રેશન તમારે કરવું પડશે. સીધું તમે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી શકશો નહીં. તમારે સૌથી પહેલાં એને રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે પાસવર્ડ પણ જાતે ક્રિએટ કરવો પડશે. પાસવર્ડની અંદર કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ એટલે કે ABCDના પહેલી ABCD અને બીજી ABCDના પણ અને સાથે સાથે સ્પેશિયલ કેરેક્ટર જેવા કે @ અને આંકડા 1 2 3 4 કે કોઈ પણ લકી નંબર તમારા હોય તેના દ્વારા આપણે પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ ક્રિએટ કરવો પડશે અને પછી તમે એને લોગિન કરી શકશો. આ એક વારની પ્રોસિજર છે. તમે કરશો, કંઈક પણ તકલીફ જણાય તમને તો તે સંજોગોમાં આ નંબર સ્ક્રીન પર દેખાય છે અમારો 9966253241 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો કે જેથી કરીને તમે સરળતાથી એની મુશ્કેલીઓ દૂર કરી શકો. તો અને બીજી કોઈ પણ તકલીફ હોય તો અમારો જીમેલ cknayak78 પર બી તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આ જ પ્રકરણના બીજા ભાગની અંદર આપણે આગળ વધીશું. જોતા રહો ICT Eco 5 ચેનલ. થેન્ક યુ ઓલ.